પપ્પા આ વાત કરી હતી એનું શું છું? હા બેટા, જો નિકિતા, તારું ભણવાનું હવે પૂરું થઈ ગયું છે અને તારે નાનો મોટો જોબ કરવો હોય તો વાંધો નથી. પણ જો મારો એક ખાસ મિત્ર છે અને એણે એનો દીકરો ભણી લીધું છે, સારી મજાનું એક રેસ્ટોરન્ટ પણ ચલાવે છે. અત્યારે તો એ હોટલ મેનેજમેન્ટનું ભણ્યો છે અને ખૂબ સરસ એનો બિઝનેસ છે, સેટઅપ થઈ ગયો છે. તો એ જોણ આપણે ગોઠવવાનું થાય છે. હા તો છોકરો સારો હોય તો બોલાવી જો ભાઈ, એમાં શું વાંધો? શું બોલાવી જોઈએ મમ્મી? પેલા મને તો પૂછો. અરે અને પપ્પા, હું આટલું ભણેલી છું, આટલું હું સારી રીતે મારી લાઈફસ્ટાઈલ છે, અને તમે એવું ઈચ્છો છો કે હું એક રેસ્ટોરન્ટવાળા સાથે ભણું? તેમાં વાંધો શું છે? સરસ મજાનો બિઝનેસ કહેવાય રેસ્ટોરન્ટ. હોટલ પણ- બિઝનેસમાં વાંધો શું છે? મને એ બિઝનેસ ગમતો જ નથી, અને મને એવા લોકોય નથી ગમતા કે જેની ખુદની કાંઈ પર્સનાલિટી ના હોય. એમાં પર્સનાલિટીનો ક્યાં સવાલ છે? રૂપિયા કમાતો હોય અને સમાજમાં સારું નામ હોય, ભણેલ ગણેલ છોકરો છે પાછો. પપ્પા, એની કંઈ પર્સનાલિટી તો હોવી જોઈએ ને. કંઈક ઊભા હોય, કંઈક બેઠા હોય, કોક સાથે બે વાત કરતા હોય તો કંઈક એની ધાડ તો પડવી જોઈએ ને. આ તો માઈક આંગલાની જેમ ઊભા રહી એનું શું કામ છે મારે? પણ તું એકવાર જોતો ખરી, જોયા વગર શું ખબર પડે? મમ્મી, તમે એનું મને બિઝનેસ કીધો ને ત્યાં જ મને ખબર પડી ગઈ કે એ કેવા હશે. અરે પણ એકવાર જોઈ તો લો. તમને ના ગમે તો અમે નહીં કરીએ નક્કી તમારું, પણ એકવાર જોવામાં શું વાંધો છે તમને? પણ ભાભી, મારે જે લાઈનમાં જવું જ નથી, મને જે લાઈનનો વ્યક્તિ જોતો જ નથી, એને હું જોવાય શા માટે? ખોટો એનો ને મારો ટાઈમ જ શા માટે બગાડું? પણ તો આ ખોટું જજમેન્ટ લે છે. કોઈના બિઝનેસ પરથી એનું જજમેન્ટ ન લેવાય કે એ માણસ કેવો હશે ને કેવો દેખાતો હશે ને કઈ રીતની એની પોતાની એટીટ્યૂડ હશે ને બધું. બેન, એકવાર ઈ છોકરાને જોઈ તો લે. બેટા, તમને ભણાવ્યા ગણાવ્યા, આવડા મોટા કર્યા, તો થોડીક સમજણ દાખવવી પડે. અને મા બાપ કહેતા હોય ને એ ખોટું ન કહેતા હોય, તમારા ભવિષ્ય માટે કહેતા હોય ને સારા ભવિષ્ય માટે કહેતા હોય. પપ્પા, હું તમારી બધી વાત માનું છું ને, આજ સુધી મેં માની જ છે, પણ મારી જિંદગીનું એક મેજર ડિસિઝન તો મને લેવા દો. તે આમાં તે તને એમ લાગે છે અમે ખોટું ડિસિઝન લઈ રહ્યા છે? એ છોકરો મેં જોયો છે અને એ પરિવાર છે ને ખૂબ સુખી સંપન્ન છે. સુખી સંપન્ન શું કરવું મારે? ભવિષ્યમાં તકલીફ ન પડે તને કોઈ, એટલા માટે. નિકિતાબેન, એકવાર તમે જોઈ લો. તમને ના ગમે ને તો પછી પપ્પા તમને બળજબરી નહીં કરે. ઠીક છે, જેવી તમારા બધાની મરજી. અને પણ બેન, પપ્પા, લાસ્ટ ટાઈમ, પછી હું કોઈ છોકરા નહીં જોઉં. અરે બેન, તું કેમ આવું બોલે છે? હા, અરે આ તું ઉંમર લાયક થઈશો તો અમને ચિંતા તો થાય જ ને. પણ ભાઈ, હજુ મારે મારો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. મેં તમને કીધું હતું ને કે જેવું મારું સ્ટડી પૂરું થશે એટલે હું સ્મોલ બિઝનેસ ચાલુ કરીશ. હા, પણ અત્યારે તો આપણે ખાલી સગાઈ જ કરવી છે ને લગ્ન ક્યાં કરી નાખ્યા? હા, લગ્ન એવું છે ને તો 2 વર્ષ પછી કરશું. હા, પહેલાં સગાઈનું તો નક્કી કરો. પણ પપ્પા, હજુ હું કહું છું કે મારે એ ટાઈપનો છોકરો જોવો જ નથી, કે નથી મારે એની સાથે લગ્ન કરવા. તો શું કામ મારા બેયના ટાઈમ બગાડો છો? તને ક્યારેક સમજ પડશે. જોવો નથી રટ લઈને બેઠી છે. અને પપ્પા, તમે છે ને મારા લગ્નની ચિંતા કરો. મને જેવો છોકરો જોઈએ છે એવો છોકરો જ્યારે મને મળી જશે ને ત્યારે હું આવીને તમને કહી દઈશ કે મારે આની સાથે લગ્ન કરવા છે. એટલે હવે છે ને આ બધી તમે હઠ મૂકી દો. બેન, કેવો છોકરો જોઈએ છે? આના મગજમાં હું રમે છે કંઈ ખબર પડતી નથી. કોને ખબર? અને મમ્મી, હું શું કહું છું, હું એકવાર એમને પૂછી જોઉં તો. હું તને એ જ કહું છું, તું એકવાર એને છે ને શાંતિથી બેસી સમજાવજે અને પૂછી જોજે એને કેવો છોકરો જોઈએ છે. સારું મમ્મી, હું એમને પૂછી લઈશ. પણ જો એમને ન ગમતું હોય ને તો અત્યારે એમની સાથે લગ્નની કોઈ ચર્ચા જ ના કરતા. એમને કીધું ને કે એમને જે છોકરો ગમશે એ સામેથી કહી દેશે. અને એમની પસંદ પણ કંઈ જેવી તેવી નહીં હોય. એ શોધશે તો સારો જ છોકરો શોધશે ને. હવે અત્યારે લોકોને શું ખબર પડે? આ વ્યવહાર કેમ કરવો, ક્યાં સંબંધ કરવો, ભવિષ્ય ક્યાં પોતાનું સારું છે? આ છોકરાઓ બધા છે ને છોકરમત કરતા હોય છે આજકાલના. ભવિષ્યની કોઈને ખબર જ નથી હોતી કે ક્યાં લગ્ન કરાય ક્યાં ન કરાય. પણ પપ્પા, અત્યારથી આપણે આવું કંઈક દબાણ કરીશું તો કંઈક એ કંઈક ઊંધું ના કરી બેસે. પણ આપણે અત્યારે સમય કેવો છે તને ખબર છે ને? હા, તો જલ્દી આપણને તો જે છોકરો સારો લાગે અને પરિવાર સારો લાગે ત્યાં જ સગાઈ કરવા માંગીએ છીએ, પણ આ માનતી નથી તો શું કરવું? કંઈ નહીં, સમયે બધું થઈ જશે. હા,
અને તું પણ એને કંઈક સમજાવજે હો. હા હું સમજાવીશ. ચલો હવે જમી લઈએ. હા હલો હા શું કરે છે? બરાબર. આપણે વાત થઈ હતી ને કે આજે આપણે જવાનું છે. ક્યાં જવાનું છે? શું ક્યાં? શોપિંગમાં જવાનું છે. મેં તને કીધું જ તું ને. તું અત્યારે તારા કંઈ નાટક ન કરતી હો પ્લીઝ. હા અને છે ને જલ્દી રેડી થઈને આવજે. હા વાંધો નહીં, સારું હાલ રાખો. એ હા. ક્યાંક બહાર જવાનું છે? હા શોપિંગમાં. અચ્છા, કોની સાથે જવાનું છે? ફ્રેન્ડ સાથે જવાનું છે ભાભી. કેમ આવા પ્રશ્નો કરો છો? અચ્છા, હું શું કહેતી હતી, તમને કયા ટાઈપનો છોકરો ગમે છે? એટલે તમે કેવા છોકરા સાથે લગ્ન કરવા માંગો છો? ભાભી સાચું કહું ને તો મમ્મી જે રીતે અત્યારે છોકરાની વાત કરે છે ને એવો છોકરો તો મને જોતો જ નથી. મને છે મને એવો છોકરો જોઈએ છે કે જે છોકરાની કંઈક પર્સનાલિટી હોય. લાઈક એનો લુક એટલો ડેન્જર હોય ને કે બે લોકો કદાચ એની સામે બોલવા જતા હોય ને તો જોઈને એનો ફેસ જોઈને ચૂપ થઈ જવા જોઈએ. એનામાં એટીટ્યૂડ હોવો જોઈએ, એની આમ એકદમ આમ ડેશિંગ પર્સનાલિટી હોવી જોઈએ. મને એવો છોકરો જોઈએ કે જે આમ ખાલી એક કોકની સામે આમ આંખ ઊંચી કરીને જોઈએ ને તે સામેવાળા માણસની બોલતી બંધ થઈ જવી જોઈએ. પણ નિકિતાબેન, આવો છોકરાનું પર્સનાલિટીને લુક જોઈને તો એવું જ લાગે કે કોઈ ગુંડો આવી રહ્યો છે. તો ભાભી બધાના પોતપોતાના અલગ અલગ વિચાર છે. તમે એને ગુંડો કહો છો, હું એને બહુ સારી પર્સનાલિટીવાળો વ્યક્તિ કહું છું. અને અત્યારે છે ને સાચું કહું તો બધાને એવો જ વ્યક્તિ જોતો હોય. બાકી અત્યારે પોતાની ઘરવાળીને બે શબ્દ કહેતા હોય ને એ બાજુમાં ઊભો સાંભળતો હોય એવો વ્યક્તિ કોને જોવો ગમે? કોઈને ના ગમે ને. બાપરે, તમારી ચોઈસ તો એટલી અઘરી છે ને, અને આવો છોકરો મળવો બી મુશ્કેલ છે. એટલે જ કહું છું ને કે તમે કોઈ મારા લગ્નની ચિંતા કરો જ માં. હું મારી રીતે ગોતી લઈશ અને જ્યારે મળી જશે ને ત્યારે આવીને તમને કહીશ. પણ શું તમારી આ પસંદને પપ્પા એક્સેપ્ટ કરશે? શું કામ ના કરે? એને કરવી પડે ને. મેં આજ સુધી ભાભી એની બધી વાત માની છે તો એને મારી એક વાત તો માનવી પડશે ને. પણ જો છોકરો સારો હશે ને તો પપ્પા તમારી વાત જરૂર માનશે. પણ જો છોકરામાં કંઈક પપ્પાને ખામી લાગી કે પપ્પાને ન ગમ્યું ને તો તમને તો ખબર જ છે, પપ્પા વાતને નહીં માને. કંઈ વાંધો નહીં, જોઈ લેશું ત્યારનું ત્યારે. સારું. આ જ કામ હતું કે બીજું કંઈ કામ હતું? ના, મારે આ જ કામ હતું. મને એમ કે ચલો તમે કોઈને ના કહી શકતા હોય તો મને કહી દો. કદાચ તમારા ધ્યાનમાં કોઈ છોકરો હોય ને અમે જાણી ના શક્યા હોય, એટલે હું આ જ પૂછવા આવી હતી તમને. ના ના એવું તો કંઈ નથી, પણ એવું હશે ત્યારે પાક્કું કહીશ. સારું, ચલો તમે તમારું કામ કરો, હું જાઉં છું. હા. જો ભાઈ, 15 તારીખ આપો. આજે છે 3 તારીખ અને 15 તારીખની પહેલાં મને મારું પેમેન્ટ ના મળ્યું તો પછી આપણી મુલાકાત નહીં, સીધી મુકાલાત થશે. મારે બીજી કોઈ આર્ગ્યુમેન્ટ નથી સાંભળવી. તને એકવાર કીધું ને એટલું કર. પછી એમ ના કહેતો કે દેવાભાઈ આમ કેમ, કારણ કે એક વાર મારું મગજ છટકે છે ને પછી આખું ગામ ભટકે છે. એક્સક્યુઝ મી, મને જરા કહેશો કે આ એડ્રેસ ક્યાં આવે? મેડમ, તમે બહુ આગળ આવી ગયા છો. આ જે એડ્રેસ છે અહીંયાથી 4 કિલોમીટર આગળ છે. આગળ આવી ગઈ છું? હા. પણ આમાં મેપમાં તો અહીંયાનું જ બતાવતા હતા. તમે મેપની વાત સાચી માનીને એટલે આવું થયું. એક કામ કરું, હું એ બાજુ જાઉં છું, તો એવું હોય તો તમારી સાથે બેસી જાઉં, હું તમને છોડી દઈશ. ના ના, હું અહીંયાથી કંઈક મેનેજ કરી લો. અહીંયાથી ઓટો કે કંઈ નહીં મળે? અહીંયાથી કાંઈ નહીં મળશે, એટલે જ તમને કહું છું બેસી જાઓ, હું તમને છોડી દઉં છું. એટલો વિચાર નહીં કરો, ભરોસો રાખો.
ચાલો મેડમ, તમારે જ્યાં આવવાનું હતું ને ત્યાં તમે આવી ગયા છો. હા, થેન્ક યુ મને ડ્રોપ કરવા માટે. વેલકમ. અને બીજી કાંઈ જરૂર પડે તો ચોક્કસથી જણાવજો. ઓકે, એવું કંઈ લાગશે તો હું તમને કોલ કરીશ. મને તમારો નંબર આપો ને. લખો 8460 49 17 4. ઠીક છે, ચલો મળી. બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા દેવેન, જી, હાલમાં તમે શું કરો છો? મારો પોતાનો બિઝનેસ છે. હા, પણ શેનો બિઝનેસ છે? આપણે લૂમ્સની ફેક્ટરી છે. અચ્છા, સરસ. અને જે કાપડ બને છે એ કાપડ બન્યા પછી પણ એનું જે કટિંગ ને એ બધું આપણે ત્યાં જ થાય છે. સરસ, એટલે ટોટલ કામ તમારે ત્યાં હા. ફિનિશિંગ સુધીનું કામ કરો છો તમે. ખૂબ સરસ. અને તમારું એજ્યુકેશન? BBA કરેલું છે. ઓકે. આમ તો અમારી દીકરીએ ડિગ્રી લઈ લીધી છે અને બસ હવે નાનો મોટો જોબ કરવાની પ્લાનિંગ કરી રહી છે. બસ એના જોણ માટે તમને બોલાવ્યા હતા. એટલે હમણાં તો બહાર ગઈ છે. હવે તમારો કોઇન્સિડન્ટ એવો બન્યો કે તમે આવ્યા ને થોડું કામ હતું એટલે બહાર ગઈ છે. વાંધો નહીં, તમે તારે કેટલા સમયમાં આવી જશે? અરે હમણાં જ મેં બસ આવશે, મેં ફોન કર્યો તેમને, રસ્તામાં જ છે, આવતા જ હશે. ઓકે, તો હું બેઠો છું, કંઈ વાંધો નહીં. તમારે મને કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકો છો. ના ના, તો જો તમે બંને એકબીજાને પસંદ કરો અને જે કંઈ પૂછવાનું હોય તમે બંને એકબીજાને પૂછી લેજો. અમારે તો શું હોય કે જો ભાઈ ખાનદાન પરિવાર હોય અને સારો છોકરો કમાતો હોય એટલે પછી તમારી પસંદગી અમારી પસંદગી. રાઈટ. અને હા, બાકી જે કંઈ તમારા વિશે માહિતી હતી તે મને મળી જ ગઈ છે મોટાબેન દ્વારા. એટલે એ બીજું કંઈ પ્રશ્ન આવતો નથી એમાં કંઈ પૂછવાનો. ઓકે. અશોકભાઈ, તમે શું કરો છો? હા, હું નોકરી કરું છું. બરાબર છે. અને અશોકભાઈ, આપણે સેલેરી શું છે તમારી? મારી વધારે તો નહીં, 35,000 છે. હા. અરે નિકિતા બેટા, હા, સારું થઈ આવી ગઈ ટાઈમે. પણ ફોન કેમ નથી ઉપાડતી? ક્યાં હતી તું? શું છે પપ્પા, કેટલા ફોન તમે કર્યા છે? એકવાર જુઓ. હું કહીને તો ગઈ હતી ને કે હું કામ માટે બહાર જાઉં છું મારી ફ્રેન્ડની સાથે. પછી પાછળથી એટલા બધા ફોન જ ના કરવાના હોય. અરે પણ બેન, આ ફૈયાજી છોકરાનું કીધું હતું ને. હા. હા, આ દેવેન છે અને દેવેન આ મારી દીકરી છે નિકિતા. પપ્પા, મેં તમને ના પાડી હતી ને કે મારે અત્યારે કોઈ છોકરા નથી જોવા. અરે પણ હવે વાત આવે તો છોકરા તો જોવા પડે ને. આજની તો કાલ તારો સંબંધ તો કરવાનો છે ને બેટા. હા, પણ મેં કીધું તું ને કે મને જેવો છોકરો જોઈએ છે એવો હું ગોતી લઈશ. તો પછી ઘરે આવા લોકોને બોલાવવાનો શું મતલબ છે? અરે બેન, આવી રીતે કોઈનું અપમાન ન કરાય. આવા છોકરા બોલાવીને એવું ન બોલ. અને હા, તારા ફઈએ મોકલો છોકરો. બધું જોઈ વિચારીને જ મોકલો હોય ને. સોરી અંકલ, પણ જો આવી રીતે તમારે મારી ઇન્સલ્ટ જ કરવી હતી તો શા માટે બોલાવ્યો? અરે અરે ના બેટા, એવું કંઈ નથી. અરે પણ જે કાંઈ પણ હોય તમારે પહેલાં એમની સાથે વાત કરી લેવી જોઈએ ને. પસંદ નાપસંદ પછીની વાત છે, પણ આવી રીતે ઇન્સલ્ટ કરીને તો કોઈ વ્યક્તિને બોલાવવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. દેવેન, મારો કોઈ ઈરાદો નહોતો કે હું તમારી ઇન્સલ્ટ કરું. હું તો જસ્ટ મારા મમ્મી પપ્પા સાથે વાત કરતી હતી. અને બીજું કે મારે જેવું કેરેક્ટર જોઈએ છે મારા એઝ અ હસબન્ડ તરીકે, એમાંના કોઈ પણ ગુણ તમારામાં નથી. તો પસંદ નાપસંદની તો વાત જ નથી આવતી. વોડ્યુમેન એક બી ગુણ નથી એટલે? જો તમે આ પરિવાર મારું અપમાન કરી રહ્યા છો. તમને એક વાત કહી દઉં, હું ફક્ત અહીંયા જોવા માટે આવ્યો હતો. તમે ખાલી ને ખાલી હા કે ના કહી શકતા હતા. આવી રીતે જલીલ કરીને અપમાન કરીને. તમે મને જોવા માટે આવ્યા હતા ને, જોઈ લીધી મને. મેં તમને જોઈ લીધા. મને તમે પસંદ નથી, વાત ખતમ. અરે આ ક્યારે ક્યાં કેવું બોલવું નહીં તને કંઈ ભાન પડે છે કે નહીં? મહેમાનની સામે શું વાત કરાય ને કેવી રીતે કરાય? જો અંકલ, હા તમારી ઘરની વાતો તમે પછી કરી લેજો, પણ એક વાત કહેતો જાઉં છું. આ તમારી દીકરી છે ને, એને તમે હું કે બીજો કોઈ વ્યક્તિ નહીં સમજાવી શકે. એને ફક્ત ને ફક્ત સમય સમજાવશે.
અને જ્યારે સમય આવશે ને ત્યારે એનો અત્યારે દેખાતો ઈગો અભિમાન કે જે પણ કહી શકો એ ત્યારે બહાર આવશે અને ત્યારે એને ખબર પડશે કે હું એકચ્યુઅલમાં શું હતી અને શું કરી રહી હતી. ઠીક છે? નાક કપાયું ને તે મારું. કાંઈ તને ભાન છે કે નહીં એમ? આમ કોઈનું અપમાન કરાય? કાલ સવારે કોઈ બીજા છોકરા નહીં બતાવે. અરે કેટલા છોકરા જોવા આવ્યા, બધાયનું આવી રીતે અપમાન જ કરે છે. તારે છે હું એકવાર કહી દે ને. એ એના મગજમાં કેવો છોકરો એને જોઈએ છે ને એ જ કંઈ કહેતી નથી. મેં તમને આની પહેલાંય કહી દીધું છે કે મારા લગ્ન માટે તમે લોકો ચિંતા ના કરો, પણ નહીં, તમને તો સમજાતું નથી. રોજ કોઈક નવો છોકરો, રોજ કોઈક નવો છોકરો. હું ઘરમાં આવું એટલે કોઈક નવો છોકરો અહીંયા હોય જ. અરે ચિંતા ન કરો એટલે આ તારો બાપ છે, આ તારી માં છે, હું તારો ભાઈ છું, આ તારી ભાભી છે. એ ચિંતા ન કરે તો કોણ કરે? અને જો તારી પસંદગી પ્રમાણે તું મૂર્તિઓ પસંદ કરીશ ને તો પસ્તાવાનો વારો આવશે. અને હા, એ જો અમને ગમશે ને તો અમે હા પાડશું, સમજી લેજે. પપ્પા, એમની પસંદ એવી છે ને કે જે કોઈને જ નહીં ગમે. એટલે એમને જે રીતનું એ કહે છે ને કે મારે કેવા છોકરા સાથે લગ્ન કરવા છે, એમને જે રીતે મને કહ્યું ને એ રીતે તો દૂરથી આપણને કોઈ ગુંડો મવાલી જ લાગે. એમને એ ટાઈપનો છોકરો જોઈએ છે. ભાભી, એ તમારી નજરમાં ગુંડો મવાલી હશે, મારી નજરમાં નહીં. અને આવું તો કોઈ દિવસ વિચારતી પણ નહીં હો. હા, તને કહી દઉં છું. એ રસ્તે ચાલતા કોઈ લોફર સાથે તું લગ્ન કરવા માંગે છે, એવા હરામી લોકો સાથે જેના કોઈ સંસ્કાર નથી, જેના આગળ પાછળ કોઈ હોય નહીં, મા બાપનો કોઈ પત્તો ન હોય. જો, હું તમને બધાને છેલ્લી વાર કહી દઉં છું, મારી જિંદગીમાં અત્યાર સુધી તમે લોકોએ જેમ કીધું છે ને એમ થયું છે, પણ મેરેજની બાબતમાં જે ડિસિઝન મારે લેવું હશે ને એ જ હું લઈશ. એનો ફેસલો કરવાનો અધિકાર તમારામાંથી કોઈને નથી, અને મને જે ગમશે ને એની સાથે જ હું લગ્ન કરીશ. મહેરબાની કરીને હવે ઘરમાં કોઈ છોકરો ન આવવો જોઈએ. ટિકિતા. આને કંઈ ભાન છે કે નહીં? હા, પપ્પા, સાચું કહું ને તો એ તો મને એમ કહેતા હતા કે મને એવો છોકરો જોઈએ ને કે એની એવી પર્સનાલિટી હોય ને કે એને જોઈને બધા ડરી જાય. એટલે ગુંડા જેવો ગોતવાની છે? મને તો એમણે જે રીતે કીધું એ રીતે તો મારી સામે તો એક ગુંડો જ આવ્યો મારા નજરમાં, પણ એમની સામે એક પર્સનાલિટી કહે છે કે એને પર્સનાલિટી કહેવાય. ભાભી, એમાં તમને ખબર ના પડે. તે જોયો છે એ છોકરાને? ના મમ્મી, પણ જે રીતે એમણે વર્ણન કર્યું ને એ રીતે તો મારી સામે એવો જ ફેસ આવ્યો કે જાણે એમણે છે ને એવા કોઈ ગુંડાનું સિલેક્શન કર્યું છે. પપ્પા હવે છે ને આને ઘરની બહાર નીકળવાનું બંધ કરાવી દો. એવું ના કરાય. તો તમે આવી રીતે એની પર દબાણ કરશો તો ના કરે નારાયણને કંઈક કરી બેસશે તો? અરે પણ અત્યાર સુધી દબાણ નહોતું રાખ્યું એટલે તો આવું કહે છે એ. એમ. એની મનની મરજી પ્રમાણે ગમે ત્યાં રખડે અને કોઈ ખોટા સંગતમાં લાગે છે આ પોતે. હા, હવે છે ને એને ઘરે જ બેસાડી દેવી પડશે, હા. ક્યાંય નહીં જવા દેવાનું. અને એની ઉપર નજર તો રાખવી જ પડશે. સાચી વાત છે હો અશોક તારી. હવે તો એવું જ કરવું પડશે. હું શું કહું છું તમને, હા, મને તો છે ને બીક લાગે છે કે આ નિકિતા છે ને ક્યાંક આડું અવડું પગલું ના ભરી લે. એટલે એટલે એ જ કે જો ને છાની માની ફોનમાં કોની સાથે વાતો કરતી હોય છે, મેસેજમાં વાતો કરે છે, અને જ્યારે હું એની પાસે જઉં ને એને પૂછવા તો મને સરખી રીતે જવાબ પણ નથી આપતી. ગમે તેવું બોલે છે. આ આપણું ક્યાંક નાક ના કપાવે તો સારું છે સમાજમાં. હા, એ વાત પણ તારી હાચી, પણ હવે કંઈક તો આનો રસ્તો કરવો પડશે. કેવા કેવા છોકરા આપણે બતાવીએ છીએ છતાં પણ આખરે એનું અપમાન જ કરે છે. હું તો એમ કહું છું ને કે હવે છે ને આ છોકરાઓ બતાવવાનું બંધ કરી દો, કારણ કે આવી રીતે અપમાન કરશે અને સમાજમાં વાત ફેલાશે ને તો ક્યારેય એના લગ્નનું માંગવું આપણી ઘરે નહીં આવે. હા, દેવેન કેવો સારો છોકરો હતો. હા, પણ એને છતાં પણ ના પાડી એણે. એમ ભાઈએ કે સિંજુ હોય એ થોડું કાંઈ જેવું તેવું હોય, હા એ તો સારું હોય ને તો સિંધે. એનો પરિવાર એ સારો હતો. ખબર નહીં હવે આનું ક્યાં લખ્યું હોય છે ને એ. મને પણ એ જ ચિંતા થાય છે કે આ ક્યાંક સમાજમાં આપણું નાક ના કપાવે. જો પપ્પાનું આટલું નામ છે સમાજમાં, પપ્પાની તો બધે બદનામી થઈ જશે ને તો ખબર નહીં શુંનું શું થશે. હા,
પણ એની ઉપર છે ને આપણે ખાસ નજર રાખવી પડશે. નજર રાખવા સુધી તો ઠીક છે, પણ તમે જે કહો છો ને કે એને ઘરની બહાર નહીં જવા દેવાની, કે એને આપણે ક્યાંય આવવા જવા નહીં દેવાની, બધું બંધ કરાવી દઈશું, એ વાત ખોટી છે. હવે તમે એને બહાર આવવા જવા નહીં દો તો આજુબાજુવાળા કેવી વાતો કરશે કે એવું તો શું કર્યું હશે બેને કે એને ઘરની બહાર નીકળવાનું બંધ કરાવી દીધું. પણ બહાર જવા દેશું અને કંઈક આડાઅવળું કર્યું તો પણ ઇજ્જત તો જવાની જ ને. હા, એ તમારી બધી વાત સાચી છે, પણ આપણે કરી પણ શું શકીએ છીએ? અને તમને લાગે છે કે તમારા રોકવાથી એ ઘરમાં રોકાશે? તમે જોયું નહીં એનું વર્તન કેટલું બદલાઈ ગયું છે? એ હવે પોતાના મનમાની પર ઉતરીને આવી છે. પણ હું એની મનમાની નહીં ચાલવા દઉં. હા, ખબર નથી પડતી હવે આનું શું કરવું એ. મમ્મી પપ્પા પણ એ જ ટેન્શનમાં છે કે શું કરવું ને શું નહીં. સાચું કહું ને તો ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું છે. તો અરે જો એના લગ્ન થઈ જાય ને તો એક ભાર ઓછો થઈ જાય આપણી ઉપરથી. હે, પણ એ હ પાડે તો લગ્ન કરે ને, આપણે તો તૈયાર જ છે ને. કેટલા છોકરા આજ સુધી એને આવીને જોઈને ગયા. એક આશા હતી કે ચલ આ દેવેન તો એને ગમશે, એમાં એણે તો દેવેનનું એવું અપમાન કર્યું ને કે હવે કોઈ કહેશે બી ને છોકરા વિશે તો કોઈ આપણા ઘરે આવવા તૈયાર નહીં થાય. તો 2 મહિના વાટ જોવી છે અને જો ન માને ને તો પછી હું પરાણે ગમે ત્યાં એના લગ્ન કરાવી દઈશ, પણ હું આ ઘરનું નાક તો નહીં જ કપાવા દઉં. એમ. સારું, હું તો તમને એટલું જ કહું છું, તમે એની સાથે વાત કરો ને તો ગુસ્સે ના થતા. પણ ગુસ્સે ન થાવ તો હું થાવ? એમ હાવ બુદ્ધિ વગરની છે એ. પણ તમે ગુસ્સે થશો ને તો વાત વધારે બગડશે. આપણે એને ગુસ્સો કરીને નહીં પણ પ્રેમથી તો સમજાવી શકીએ છીએ ને. તમે ગુસ્સો કરશો, મમ્મી ગુસ્સો કરશે, અને પપ્પાને તો ખબર છે ને કેટલો ગુસ્સો આવે છે. અત્યાર સુધી એને પ્રેમથી જ રાખી હતી. જો આ એનું પરિણામ તું જોશો ને એટલે અત્યારે હવે ગુસ્સો તો કરવો જ પડશે. એમ. જો બને ને ત્યાં સુધી તમે ગુસ્સો ના કરતા, એને શાંતિથી ને પ્રેમથી સમજાવો. જો ના સમજે પછી તમે તમારી રીતે સમજાવજો એને. ભલે. આ જો ને ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે, દીકરો વહુ હરુભરું ઘર, પણ કોણ જાણે કેમ આ છોકરી છે ને સંબંધની બાબતમાં હાવ વાંકી હાલે છે. એને મૃત્યુ પસંદ કરવાની કંઈ ખબર પડતી નથી. આ ભણાવ્યા ગણાવ્યા હોશિયાર છે ને હવે આ ઉંમર છે, અત્યારે લગ્ન કરી લે ને તો બાપના માથા પરથી ભાર જાય. મને એની ચિંતા કોરી ખાય છે કે આને હવે કેવો છોકરો ગોતવો હશે ને એ જ. અને આ વહુ કહેતી હતી એને કોઈક આવારા આમ પેલા નથી બધા ફેશન કરતા એવા છોકરા કોઈક પસંદ પડી ગયા છે. હવે એવા કોઈક ક્યાંક લપેટાઈ ન જાય ને ખોટે ખોટી તો સારું છે, નકર છે ને બાપનું નાક કપાવશે આ ગામમાં. નહીં તો છે ને એક કામ કરો ને એને છે ને ઘરની બહાર જવાનું જ બંધ કરી દો. હવે જુવાન જો છોકરી છે કેટલા દિવસ ઘરમાં રાખશો, અને રાખશું તોય પછી આજુબાજુ ખબર પડશે કે આને ક્યાંય મોકલતા નથી તો ઉપરથી બદનામી થાય આપણી. શું કરું? હા, હવે એનું તો શું કરવું એ કંઈ ખબર પડતી નથી. નિકિતા અહીંયા આવો બેટા. નિકિતા, આખરે તારે શું કરવું છે ને એ ચોખવટ કરતી જા. અને હા, જો તારી પસંદગીના છોકરા સાથે તો લગ્ન અમે તને નહીં કરવા દઈએ, એટલું તો સમજી લેજે. એકની એક વાત કેટલી વાર હોય ઘરમાં? કરવી પડે, તમને અક્કલ ન હોય ને એટલે કરવી પડે અમારે વધારે વાર. મને બધી અકલ છે પપ્પા. હવે છે ને મહેરબાની કરીને એકની એક વાત 1000 વાર ન કરતા અને મને શાંતિથી આ ઘરમાં રહેવા દો. એ તમારી બધાની પસંદગી નબળી છે ને એટલે અમારે આ છે ને બળતરા કરવી પડે, નકર કાંઈ ન હોય અમને. અમે કેવી એમ જો તમે કરતા હો ને તો અમને કોઈ તકલીફ નથી. અને અમે તારા મા બાપ છે, અમને ચિંતા ન થાય તો કોને થાય? ભલા માટે કહેતા હોય તો પોતાનું ભલું તો ક્યાં છે એ સમજવું જ નથી કોઈને. મને ખબર પડે છે મારું ભલું શેમાં છે ને શેમાં નથી. હું પણ દુનિયા જોઉં છું, નથી જોતી એવું નથી. તમે કહો ને મને ખબર પડે એમ નથી. હા, હવે તમને ભણાવ્યા ગણાવ્યા એટલે ને સામું બોલવા માટે. મારે કાંઈ માથાકૂટ નથી કરવી, હું જાઉં છું બહાર. બહાર ક્યાંય નથી જવાનું. મમ્મી, હું બહાર જાઉં છું અને મારે કદાચ આવવામાં મોડું થાય ને તો પાછળ એકેય ફોન ના આવવો જોઈએ તમારો. હું મારા ટાઈમે આવી જઈશ.
પણ હું કામ છે એવા બાકી રહી જતા તમારે કે બહાર જવું પડે ઘડીને ઘડી તમારે. હજી તો હમણાં આવી હતી, અડધો કલાક ઘરમાં બેહાતો નથી, ટાંટ્યો નથી ટકતો. આ છોકરીનું તો હું કરું ને એ જ ખબર નથી પડતી. બસ બાના કાઢી કાઢીને બહાર રખડવા અને ભટકવા જોઈએ છે ને. આજે ને એને થોડી છૂટ આપી ને એટલે એ માથે ચડી છે આપણે. હા, આ ક્યાં ગઈ? અરે ભાઈ અમે પૂછ્યું એને કે ક્યાં જાશો, તો કે મારે કામ છે, તમારે મને નહીં પૂછવાનું. બે નખાય નહીં એને. અને પાછી તો હું કે ખબર છે એ કે મોડું થાય ને તો મને એકે ફોન ન કરતા એવું કહીને ગઈશ. હવે આનું તો કાંઈક કરવું પડશે. અરે આ જુવાન જો છોકરીને નથી મરાતી કે નથી કાંઈને વધારે કહેવાતું અને કંઈક કરી બે ને એની ઉપાધિ થાય આપણને. તો આજકાલના છોકરાને જે જરાક કંઈક કહેવા જાવી ને તો એવું પગલું ભરી બે ને કે મા બાપને તો છે ને ગામ આખું કહી જાય પછી. બહુ કરી છે હવે આને. અશોક એક કામ કર, હા, કાં છે ને આને ક્યાંક આપણે બહાર મૂકી આવીએ અથવા અહીં છે ને ત્યાં સુધી એક કામ કરતું કે એ ક્યાં જાય છે, કોને મળે છે, એની સંગતમાં કોણ છે, કોણ એને બધું આ બધું શીખવાડે છે, એ જરા તપાસ કરીને. હા પપ્પા, આ વાત તમારી હાચી. થોડા 2 દિવસ નોકરી ન જાય તો હાલશે, પણ છે ને આ ઘરની ઇજ્જત છે ને આ ઉછાળશે એવું લાગે આ છોકરી. ભલે પપ્પા, હું જઈશ. બેટા તને તો ખબર છે ને આ સમાજમાં આપણી કેટલી ઇજ્જત છે. લોકો આ તારા પપ્પાને પૂછી પૂછીને કામ કરે છે અને હવે આ છોકરી છે ને આ નાક વઢાવે નહીં થારું. થઈ હું એની પાછળ જઈશ અને બધી તપાસ કરી. આજકાલની છોકરીઓને હું થઈ ગયું છે ખબર નથી પડતી. નાનેથી મોટા કરવી, આટલા પાળવી પોષવી, એની બધી જરૂરિયાતો પૂરી કરવી અને બસ જુવાન થાય ને એટલે પોતાની મનમાંનું કરવું છે. હા, બીજું કાંઈ નહીં. આ વધારે ભણીને એમાં જ આવું થાય છે, મારું એવું માનવું છે. બટા એવું ન હોય, સંગત ફેર હોય આમાં કોકની. કોકના ઈશારે છે ને એ પોતે ચાલતી હોય એવું લાગે છે. હા, પણ હું એમ નથી કહેતો કે ભણવાવાળા બધા એવા હોય, પણ આને વધારે ભણવાની છૂટ આપીને એમાં જ આ વધારે પડતી આપણી સામે બોલે છે એમ. નહીંતર બીજી છોકરીઓ આ સોનલ છે, હેતલ છે, બધી અત્યારે નોકરીએ ચડી ગઈ છે ને, કાંઈ માથાકૂટ છે. અને સોનલનું તો નક્કી કરી નાખ્યું સગાઈનું. હા તો થઈ જ જાય ને, પણ હવે આપણે કેટલા જોણ બતાવ્યા એને. એકેમાં હા પાડે છે અને છોકરો બસ મારે આવો છોકરો નથી જોતો, તો કેવો જોઈ છે. અને એ જે તારા ઘરના વાત કરતા હતા એવું જોયું તો પછી આપણે છે ને એને શું કેવું મતી ફરી ગઈ છોકરીને એવું લાગે આપણને. તો હા, હું છે ને એની પાછળ જઈને તપાસ કરી. હા એ કઈ પહેલાં તો એટલે ખબર તો પડે ક્યાં જાય છે ને કોને મળે છે એ. શું વિચારે છે? કંઈ નહીં, મારા ઘરે જો ને રોજ રોજ નવો છોકરો હોય છે, રોજ રોજ. નવો છોકરો હોય છે એટલે તને જોવા આવે છે એમ ને? હા, તો શું વિચાર છે તારો? મારો કંઈ વિચાર નથી. મેં તમને કીધું ને કે આપણે લગ્ન કરવાના છે. ચિંતા નહીં કર, હું છું ને. તું કહેતી હોય તો હું તારા ઘરે આવું લગ્ન માટે વાત કરવા માટે. તો મેં તમને કેટલા ટાઈમથી કીધું છે કે કાં તમે મારા ઘરે આવો ને કાં પછી મને પરમિશન આપો કે હું મારા ઘરે વાત કરી દઉં. જો તારા ઘરે તું વાત કરશે અને મારા વિશે જાણશે તો લગ્ન માટે એ લોકો ક્યારેય રાજી નહીં થાય. કારણ કે તને ખબર છે કે મારા બધા ધંધા 2 નંબરના છે. કેમ? તમે તો કોઈથી નહોતા બીતા ને? ત્યારે તો બહુ બડાસ મારતા હતા ને કે મને કોઈથી બીક ન લાગે ને, કેસ થાય તો ભલે થાય ને જે થાય ને હું કોઈથી નથી બીતો ને. બસ હવે મારા ઘરની વાત આવી તો બીક લાગી ગઈ. અરે ડરવાની વાત નથી, બીતો તો હું મારા બાપથી નહીં, પણ અમુક સમય સંજોગો અનુસાર આપણે ચાલવું પડે. અને કદાચ જો તારા મમ્મી પપ્પાને મારા વિશે બધી ખબર પડી જાય ને લોકો બધી માથાકૂટ કરે અને તને ખોટી હેરાન કરે, એ હું નથી ઈચ્છતો. એટલે મને કોઈ ખોટી હેરાન નહીં કરે. બસ તમે છે ને બસ. ઓ ભાઈ, હા, શું છે? શું છે શું? તારી હિંમત કરી છે એની ઉપર હાથ ઉપાડવાની? મારી બેન છે અને તું કોણ છે? તારી બેન હોય ને તો આ મારી થનાર પત્ની છે. એટલે આજ પછી આની સામું જોયું ને તો આ દુનિયામાંથી તને ઉઠાવી નાખી, સમજો? ચાલ ઘરે ચાલ. એ હવે ક્યાંય નહીં જાય, કારણ કે હા હવે મારી છે, સમજો? જો તું જે હોય તે સમજો. તું સમજ તું. ચાલ વાંધો નહીં,
આને તું તારા ઘરે લઈ જા, પણ આને છે ને હું તારા ઘરેથી લઈ જઈશ, અને હંમેશ માટે. ભાઈ મેં તમને કીધું તું ને કે મને જેવો છોકરો ગમશે એવા છોકરા સાથે જ હું લગ્ન કરીશ. હું આજ નહીં તો કાલ તમને કહેવાની જ હતી, અને મારે આની સાથે જ લગ્ન કરવાના છે. પણ તને આવો છોકરો પસંદ છે? ઓ ભાઈ, આવો એટલે આ તારા જેવા તો કેટલાય મારા ઘરે નોકરી કરે છે, અને તું જિંદગીભરમાં જેટલું નહીં કમાયો હશે ને એટલા અમે રોજ વાપરી નાખતા હોઈએ છીએ, એટલે ઓકાતની વાત નહીં કર. અને મારા ઘરે તારી બેન આવશે ને તો સુખી રહેશે. ગાંડા, તારે તો ખુશ થવું જોઈએ કે તારી બેન એક કરોડપતિના ઘરે પરણે છે, અને એકદમ પાવરફુલ માણસ સાથે પરણે છે. તને ખબર છે કોઈની હિંમત નથી આ શહેરમાં કે મારી સામે આવીને ટક્કર લઈ શકે. ટક્કર તો ઠીક, પણ આ વાત ભૂલી જાજે તું કે મારી બેન સાથે તું લગ્ન કરશે. હું ઈચ્છું ને તો તારી બેનને અત્યારે જ લઈ જઈને એની સાથે લગ્ન કરી શકું, પણ હું તારા ઘરેથી તારી બેનને લઈ જઈશ, બરાબર? તારા બાપની સામે જે થાય ને એ કરી લેજો. અને તમને તમારો જીવ વાલો હોય ને તો મારી અને તારી બેનના વચ્ચે નહીં આવું. ચાલ તું ચિંતા નહીં કરતી, હું આવું છું. બાપુજી, સુષ્મા, હું થયો? એ પૂછો આ કપાતરને. એવું તો શું કર્યું છે? હું કર્યું નિકિતા દે? એ પૂછો આને, હવે જવાબ દે ને. અરે આ ઈ લુખ્ખાના પ્રેમમાં છે. લુખ્ખો નથી ભાઈ, તું છે ને તારું મોઢું સંભાળીને વાત કરજે. તો છે કોણ? અરે ઈ બુટલેગર છે, સ્મગલર છે, સોનાની તસ્કરી કરે છે ઈ, અને ઈ સટ્ટો રમાડે છે. એનામાં કાંઈ એક પણ ટકો છે ને સારા ગુણ નથી. અને એ મહિનામાં 20 દિવસ તો જેલમાં હોય છે. એ મહિનામાં 20 દિવસ જેલમાં હોય કે ના હોય, એ સટ્ટો રમાડતો હોય કે ના રમાડતો હોય, એ એની મહેનત કરીને કમાય છે, બરાબર છે? અને મને એટલી તો ખબર પડે છે કે એને છે ને એની પર્સનાલિટી ને એની પાસે એની ખુદની એટલી વેલ્યુ છે કે એની સામે ઊભું રહેવાની કોઈની ત્રેવડ નથી. પણ પપ્પા, મારી વાત સાંભળો. એની ઉપર એટલા કેસ છે ને કે કદાચ એની હારે લગ્ન કરે ને તો પોલીસ વાળા ક્યારે આને પણ મારી નાખે ને કઈ નક્કી નહીં. પપ્પા, એની ઉપર ગમે એટલા કેસ હોય, આજ સુધી પોલીસે એને પકડીને જેલમાં નથી નાખ્યા. વિચાર કરો કે એનો પાવર કેટલો હશે કે પોલીસે એના સુધી નથી પહોંચી. એટલે આવા નરાધમના પ્રેમમાં તું છો એમ ને, અને એની સાથે લગ્ન કરવા માંગે છે? પપ્પા, મેં તમને પહેલા જ કીધું હતું કે મને જેવું વ્યક્તિત્વ જોઈએ છીએ એવું વ્યક્તિત્વ મને મળશે એટલે હું તમને કહી દઈશ. હું તમને કહેવાની જ હતી, પણ છે ને મારા નસીબ એટલા ફૂટેલા કે એની પહેલા આને મને જોઈ લીધી. પણ તું કદાચ ઘરે વાત કરે જ ને તોય આ લગ્ન છે ને, આ લગ્ન માટે તને અહીંથી મંજૂરી ન મળે, એટલું યાદ રાખજે. મંજૂરી મળે કે ના મળે, પણ મને એના ઉપર એટલો ભરોસો તો છે જ કે એનામાં એટલી ત્રેવડ છે કે તમારા બધાની સામેથી મારો હાથ પકડીને મને લઈ જશે. અને જાણી જોઈને તારે નરકના કૂવામાં જવું છે એમ ને? અત્યારે તું છે ને આંધળી થઈ ગયો એના પ્રેમમાં, તને કંઈ દેખાતું નથી. એ માણસના સંસ્કાર તો જો તું. બીજા હારા ને સંસ્કારી કેટલા છોકરા હતા, એમાં શું તને આમાં દેખાણું? હા અંકિતાબેન, કેટેગરી તો જુઓ. એની કેટેગરી શું છે, આપણી કેટેગરી શું છે, એના કેવા સંસ્કાર છે અને આપણા કેવા સંસ્કાર છે. ભાભી, વાત કેટેગરીની નથી, વાત પાવરની છે. એની પાસે પાવરની ઓથોરિટી છે કે કોઈ એટલે કોઈ વ્યક્તિ મારી સામે આંખ ઊંચી કરીને નહીં જોવે. મારી તો શું, તમારા કોઈ સામે નહીં જોવે. પણ એક વાત યાદ રાખજે કે તું આ પાવર બોલે છે ને, તો આ જે સંસ્કારનો પાવર છે ને એનાથી મોટો પાવર આ દુનિયામાં કોઈ નથી, એટલું યાદ રાખજે. અને આવા હલકટ માણસો સાથે તું એના ઘરે જવા માંગે છે, તને કંઈક ભાન પડે છે કે નહીં? આ બે પરિવારને જોડવાની વાત હોય છે લગ્ન એટલે. એ તું તો છે ને ગામમાં મારું નાક કપાવાય. સાચી વાત છે. આવા સાથે લગ્ન કરીને શું ઇજ્જત કમાશો તમે? અરે એની તો ગામમાં પણ ઇજ્જત નહીં હોય, લોકો બીતા હશે એટલું જ એનાથી. પણ હું એ જ કહું છું ને, એવું તો વ્યક્તિત્વ મારે જોતું હતું. એ કોઈ એના મોઢે ન કહેતું હોય પણ પાછળથી છે ને એને ગાળો દેતા હોય, અને એ માણસો તારી નજરમાં સારા એમ કહેવાય? તું એમ કહેવા માંગે તું?
પપ્પા દુનિયામાં છે ને બધાને સારા લાગતા જ નથી. તમારી પીઠ પાછળ ઘણા વાતું કરતા જ હશે, એમ એની પીઠ પાછળ વાતું કરતા હોય. હું કઈ એવા ખોટા કામ નથી કરતો કે નથી કઈ સમાજને નુકસાન કરતા કોઈ કામ કરતો હોય. સમાજને નુકસાન તો એ પણ નથી કરતા. હા અને રહી વાત બુટલેગરની, બરાબર છે, તો જે દારૂ પીવે છે બરાબર છે, તો એ દારૂ વેચે છે, એમાં ખોટું શું છે? લોકોની નીડ છે ને એ પૂરી કરે છે. આ ગોરખ ધંધાને તું ધંધો કે છો? એવી રીતે પૈસા કમાવાના એના કરતાં તો ન કમાવું સારું જીવનમાં. પપ્પા તમારે જે કેવું હોય કયો, મેં નક્કી કરી લીધું છે કે મારા લગ્ન તો એની સાથે જ થશે. તમે જો પ્રેમથી મંજૂરી આપો તો ઠીક છે, બરાબર છે, બાકી પરાણે તો એ મને લઈ જશે. એ પ્રેમ વાળે, તને અહીંથી બહાર નીકળવા દેવું તો તું અહીંથી જઈશ ને, હું તને અત્યારે જ રૂમમાં પૂરી દઉં છું. ચાલ ઓ ભાઈ, જો આ જે છે. હા, કેમ છો સસુરજી, સાસુમાં? એ ભાઈ, અમે તારા સાસુ કે સસરા નથી. તું છો કોણ? આ કોણ છે? અરે સાસુમાં, જમાઈ છું, જમાઈ, તમારો જમાઈ. અને પૂછો છો કે છો કોણ? ચલો સસુરજી, તમે માની જાઓ તો ઠીક છે, નહીં તો અત્યારે જ હું અને તમારી દીકરી મંદિરમાં જઈને લગ્ન કરી લઈએ છીએ. અને તમારે હાજરી આપવાની ઈચ્છા હોય તો ચાલો મારી સાથે. હે હાજરી વાળા, અમારે ક્યાંય નથી આવવું. અને જો ભાઈ, આ મારી દીકરી છે, તો આમ બળજબરી અમારી સાથે ન કરી શકે એવી કોઈ. કરી શકું, કેમ ન કરી શકું? આ તમારી દીકરી પુખ્ત વયની છે અને પોતાની મરજીથી જો મારે સાથે લગ્ન કરવા ઈચ્છતી હોય ને તો કરી શકે. અને રહી વાત કાનૂન કોર્ટની વાત, મારા અડધા દિવસો કોર્ટમાં જ વીતતા હોય છે, એટલે બધા નિયમો, બધા જ રેગ્યુલેશન, બધું જ મને ખબર છે. કારણ કે હું મોટો બિઝનેસમેન છું ને, તમને તો ખબર જ છે ને મારા ધંધા કેવા છે. કારણ કે આટલા વિસ્તારમાં કોઈ એવું નહીં હશે કે જે મારા વિશે જાણકારી નહીં રાખતું હશે. બરાબર ને જાનુ? હા, જો તો આને શરમ જેવું છે કઈ? આપણી સામે એને કઈ રીતે બોલાવે છે? અરે આનામાં વાત કરવાની સેન્સ નથી. અને નિકિતાબેન, તમારી ચોઈસ આટલી ગંદી છે? છી. ઓહો, આ અમારા સંસ્કાર નથી બેટા. આ તું કોની સંગતમાં પડી છો? આવા લોફરોની સાથે? હવે હું તમારા ફાલતુના ભાષણો સાંભળવા માટે નથી આવ્યો, હું તો મારી નિકુને લેવા માટે આવ્યો. નિકિતા, મૂકી દે. એક કામ કર, તું છે ને બહાર થોડોક બહારનો નજારો જોઈ આવ તો તારે જે આ આગ ઉકળે છે ને બધી શાંત થઈ જાય. એટલે જોઈને આવ ને પછી જણાવ. એટલે તું પૂરી તૈયારી કરીને આવ્યો છે એમ ને, મારી દીકરીને ભગાવી જવાની? અરે કાકા, ક્યાં ભગાવી જવાની? ભગાવી હોત તો હું તમારી સમક્ષ આવત નહીં ને. શું થયું? પપ્પા બહાર 50 જણા ઊભા છે. એટલે આ આખી સોસાયટીમાં આપણી આબરૂ કાઢશે. પપ્પા, પૂરી ગેંગ લઈને આવ્યો છે આ. એમાં આબરૂની વાત જ નથી આવતી. જો એને મને ભગાડીને લઈ જાવી હોત ને તો એ મને ક્યારના લઈ ગયા હોત. પણ આજે છે ને એને સામેથી કીધું કે તું તારા ઘરે જા, હું તને છે ને તારા મમ્મી પપ્પા પાસેથી લઈ જઈશ. અને એ આજે પ્રેમથી જ મારો હાથ માંગવા માટે આવ્યા છે ને, પણ નહીં, તમારે તો નાટક કરવા છે, સંસ્કારના નાટક, સોસાયટીના નાટક, આમ તેમ. અને બેન ને જીજુ, હવે તમારી આબરૂમાં વધારો થઈ ગયો છે. હવે આ સોસાયટીના કે કોઈ ગામના લોકો તમારી સમક્ષ તમારું નામ નહીં લે, તમારાથી હંમેશા ડરીને રહેશે. બેન, હજી પણ તને કહું છું, તું પાછી વળી જા. હા નિકિતાબેન, આની સાથે તમારું કોઈ જ ભવિષ્ય નથી, એ અત્યારથી દેખાય જ છે. મારું ભવિષ્ય તમે નક્કી નહીં કરો, મારું ભવિષ્ય હું પોતે નક્કી કરીશ. કારણ કે હું મારા ભવિષ્યનો પોતે વિધાતા છું. તો ચાલ હવે નીકળીએ આપણે. હા, અત્યારે તો તું એના પ્રેમમાં છો ને બેટા, આ તને કાંઈ નહીં દેખાય, પણ પસ્તાવાનો વારો ના આવે તને. જોજે તું. હું છું ને, નહીં પછતાવા. નિકિતાબેન, નિકિતાબેન. જવા દે બેટા એને. મમ્મી, જાણી જોઈને નરક પસંદ કર્યું છે. મમ્મી રડશો નહીં. એક દિવસ પસ્તાવાનો વારો આવશે. જ્યાં આપણો સિક્કો ખોટો હોય ને, ત્યાં બીજાને શું કહેવું? મને તો એમ લાગે છે કે માવતર તરીકે
અમારો પ્રેમ પાછો પડી ગયો. કાંઈક ઉણપ રહી ગઈ છે જે ખોટ અમે ન પૂરી શક્યા. ના પપ્પા, એવું નથી. તમે છે ને માવતર તરીકે પ્રેમમાં કોઈ કમી જ નથી રાખી, પણ અત્યારે એમને છે ને પ્રેમમાં ગાંડા થઈ ગયા છે. એટલે એમને એ પેલા ગુંડા સિવાય એને કોઈ જ નહીં દેખાય. પણ સમય આવશે ને ત્યારે એમને ખબર પડી જશે કે જે કંઈ પણ કર્યું છે ને એ ખોટું કર્યું છે. આવો પાવર સમાજમાં જેનો હોય ને એ માણસ આજની તો કાલે કૂતરાની મોતે મરતા હોય છે. અને બસ એમાં હું ભાળી ગયા છોકરી ખોટી વહેમમાં એની અંદર પ્રેમમાં પડી ગઈ. એણે આપણું કે આપણા પરિવારનો કોઈનો એક પણ વાર વિચાર ન કર્યો. ન મા બાપની ઇજ્જત કરી, ન ભાઈ બંધુ, નહીં પરિવારની કાંઈ સંસ્કાર લેજો આપણા એણે તો. મમ્મી પપ્પાની કોઈ અહીંયા નથી નહીં, તો અહીંયા તારા અને મારા સિવાય બીજું કોઈ નથી. ફક્ત આપણે બે જ છે. બીજું કોઈ આ ઘરમાં નથી રહેતું? લાઈક કોઈ કામ કરવા વાળું કે કંઈ નહીં? કેમ કે ઘરની હાલત તો તમે જુઓ. અહીં કામ કરવાવાળા કોઈક દિવસ આવે, કામ કરીને જતા રહે. અને અત્યાર સુધી હું એકલો હતો. મારા બધા એમ છોકરાઓ હોય મારી સાથે કામ કરતા હોય, બરાબર. અને અમારું જમવા બમવાનું બધું બહારથી પાર્સલ આવતું હતું, એટલે અમે કિચનમાં કંઈ નથી રાખ્યું. અને હવે તું આવી છો તો પછી આ ઘરને તારે સાચવવાનું છે ને. હા, એ તો હું સાચવી લઈશ. તો પછી બીજા કોઈનું શું કામ હોય જ્યારે તું બધું સાચવી લેતી હોય તો? પણ તો એમ મને એમ હતું કે ઘરે મમ્મી પપ્પા કે કોઈક તો રહેતું હશે એમ. હા, એ મમ્મી પપ્પા પહેલાં અહીંયા જ હતા, પણ શું કે એમને હું આજે ધંધા કરું ને એ એમને પસંદ નહોતા. એ વારે ઘડીએ ટોક 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 કર્યા કરે કે બેટા આ નહીં કર, પેલું નહીં કર. તને તો ખબર આ મા બાપ હોય એટલે આપણને સત્તર સલાહ સૂચન આપે. એ વાત તો છે, મને એ જ નથી સમજાતું કે મારા મમ્મી પપ્પાની શું હાલત થશે. તમે જોયું ને એને આ મારાને તમારા લગ્ન મંજૂર જ નહોતા. હવે પાછળથી ખબર નહીં, ભગવાન કરે બધું બરાબર હોય. તને તો મંજૂર હતા ને? હા. અને જો મારા મમ્મી પપ્પા અત્યારે ગામડે રહે છે. તારી ઈચ્છા હોય તો આપણે કાલે અમે જઈને મળી આવીએ. પગે લાગી આવ્યો કે બાપુજી આ તમારી વહુ આવી ગઈ છે, એ તમારા આશીર્વાદ લેવા માંગે છે, તો એમને આશીર્વાદ આપો. ઠીક છે, તો છે ને આપણે એવું કરીએ કે કાલે કા પરમ દિવસે ગામડે જઈને મમ્મી પપ્પાને મળી આવીએ. અને પછી છે ને 1-2 દિવસ પછી એકવાર મારા ઘરે આંટો મારી આવીએ. તારા ઘરે આટો મારી આવી? તારા મા બાપ લગ્નથી રાજી છે નહીં. પણ કાંઈ વાંધો નહીં, મને એવું લાગે છે કે 2-4 દિવસ હું એનાથી દૂર રહીશ ને તો કદાચ એ સમજી જશે. તો આપણે 2-4 દિવસ પછી ગામડેથી આવીને ત્યારે એમને મળતા આવીએ. સાચી વાત છે. તારી ઈચ્છા હોય તો આપણે 2-4 દિવસ પછી એમને મળી આવશું. પાકું. અને હવે તું ખુશ તો છે ને? હા, ખુશ છું. હા, બસ મારી ઈચ્છા તો નહોતી લગ્ન કરવાની, પણ જ્યારથી તને જોઈ ને ત્યારથી મને વિચાર આવવા લાગ્યો કે કદાચ. અચ્છા, મને તો એમ હતું કે મારી સાથે લગ્ન કરવાની ઈચ્છા નહોતી. ના, પહેલાં લગ્ન કરવાની ઈચ્છા બિલકુલ નહોતી, પણ પછી તને જોઈને નિર્ણય બદલી નાખ્યો. અને છેવટે આજે આપણે બંને મંદિરમાં લગ્ન કરી નાખ્યા. તો હવે તું લગ્ન કરીને આવી ગઈ છો આ ઘરમાં, તો એક કામ કરશો, આપણે સાંજે જઈ અને થોડીક સાડીઓ વાડીઓ અને બધું લઈ આવશું. ઓકે, બરાબર? હા મહિલા, હા બનાવ્યા. અને નવો માલ બી આવી ગયો છે, બરાબર. અને ગાડી કાલે ખાલી થવાની છે, તો સાંજે આવીને 30 પેટી લઈ જશે, બરાબર? હા. અરે પછી બીજી તને એડજસ્ટમેન્ટ કરાવું છું ને, 1 નંબર વસ્તુ છે, બરાબર. કોઈ કહી ન શકે કે આ દારૂ ડુપ્લિકેટ છે, બરાબર? હા,
કસ્ટમર્સ રેગ્યુલર ગ્રાહક છે. આપણને મહિનાના કમસે કમ છે ને 2 થી 2.5 લાખ રૂપિયા વ્યક્તિ કમાઈને આપે છે. નામ તો ઘણા બધા છે. હવે ધીરે ધીરે તને બધું ખબર પડી જશે કે શું છે ને શું નહીં. કામ કર, હવે તું અંદર જઈને આરામ કર. હું ત્યાં સુધી થોડીક પૈસાની લેતી પતાવીને આવું છું. ઓકે. બરાબર? બહાર 2 માણસો રહેશે એટલે તું ચિંતા બિલકુલ નહીં કરતી. કંઈ વાંધો નહીં, એવું લાગશે તો હું તમને ફોન કરી દઈશ. આ છોકરીને હું મતી હુજીને ઓલા ગામના ઉતાર હરામી છોકરા હાથે પ્રેમ કરી બેઠી. હા, એટલે જ એવું કહેવાતું હશે કે પ્રેમ આંધળો છે. નો નાત જુએ, નો જાત જુએ, નો સંસ્કાર જુએ. સાચી વાત છે તમારી. અત્યારે છે ને હવે આ ઘરની બહાર નીકળવું નથી થતું. મને એમ થાય કે ઘડીક હાલ મંદિરે જાઉં કે આગા પાછી જાઉં તો મારું મન હળવું થાય, પણ ક્યાંય ઘરની બહાર જવાતું નથી. લોકો કેવી વાતું કરે છે. કોઈને મોઢું દેખાડવા જેવા રહેવા દીધા હોય ને તો બહાર જાવીને બહાર જઈને હું લોકોની ગાળો ખાવાની ને. તો હું શું થયું બેટા? હા, સોસાયટીવાળા બધાય પૂછે છે કે તારી બેને ક્યાં લગ્ન કર્યા. હવે કયા મોઢે કહેવું કે ક્યાં લગ્ન કર્યા? કોઈને કહેવા જેવું રહેવાનું દીધું એણે તો. હવે તો બધાને ખબર પડી ગઈ છે. આપણા હગાવાલામાંય બધાને ખબર પડી ગઈ છે. હા, હવે આજ નહીં તો કાલે બધાને ખબર પડવાની જ હતી ને. એ કામ જ એવા કર્યા છે ને કે લોકોને ન ખબર પડતી હોય ને તોય પડે. હા પપ્પા, તમારી વાત સાચી છે. મારા મમ્મીનો પણ ફોન આવ્યો હતો. વાત ત્યાં સુધી પહોંચી ગઈ. જો મારા મમ્મી મને કહેતા હતા કે કેમ આવું કર્યું એણે, તમારો પણ ના વિચાર કર્યો. મમ્મીનો ફોન મૂક્યો ત્યાં તો મારા ફઈનો ફોન આવ્યો. એટલા બધા જણના ફોન આવ્યા ને, મેં ફોન સ્વિચ ઓફ કરીને મૂકી દીધો. શું જવાબ આપવો બધાને? હા બેટા, આ તો જેટલા લોકોને એટલી વાતો. ગામમાં ફજેતી કરાવી આપણે આ છોકરીએ. એક કાળું મોઢું લઈને એ ક્યાં ગુડાણીને કેવા ચોઘડિયામાં જન્મીને આપણા ઘરમાં એ કંઈ ખબર પડતી નથી. મને તેમ થાય છે કે હમણાં છે ને આપણે થોડાક દિવસ બધા ક્યાંક બહાર આવ્યા જાય. મને આજ સવારે વિચાર આવતો હતો કે થોડાક મહિના બહાર વહી જાવી. બહાર જઈને શું થશે? બહાર જવાથી શું આપણી બદનામી મટી જવાની છે? આ જે બધા વાતો થાય છે એ વાતો થતી બંધ થઈ જવાની છે? આ તો કાયરતા કહેવાય. આપણે આવી રીતે જતા રહીશું ને તો લોકો બીજી વાતો ફેલાવશે. પણ શું કરવું? આ લોકોનું મેળા સંભળાવા જોઈએ ને આપણાથી. હવે આપણા નસીબ ફૂટી ગયા. આપણું જ લોહી આપણી વિરોધમાં જઈને ઊભું રહી ગયો. ન કોઈની કદર કરી, ન આપણા પ્રેમને યાદ કર્યો કે ભાઈ કેવી લાડકોડમાંથી મને ઉછરી છે, મારી કેટલી કાળજી લીધી, અને આજે હું શું કરું છું જરાય ન વિચાર્યું. જરાય એટલે જરાય નહીં. પપ્પા, ઘરની બહાર જઈએ ને તો લોકો આપણને એવી રીતે જોવે છે ને કે જાણે આપણે બહુ મોટો ગુનો કરી નાખ્યો હોય. શરમ આવે છે કોઈની સામે આમ આંખ ઊંચી કરીને જોતા પણ. હું એ જ હમણાં તારા પપ્પાને કહું છું, મારે ઘડીક મંદિરે જવું હોય ને તો એ ત્યાંય એટલી બૈરા બધી વાતો કરે છે. મારે તરત પાછું વહી આવવું પડે છે ઘરે. અરે આ નરાધમે ગુનો એણે કર્યો અને ભોગવવાની સજા આપણે બધાને રહી. તો આપણા કોઈનો વિચાર ન કર્યો કે હું આવું પગલું ભરીશ તો મારા મા બાપ, મારા ભાઈ ભાભીને આ લોકો બધા હું મોઢું બતાવશે. મારે તો કામે જાવ ને ન્યાય બધાય સંભળાવે છે, અને ઘરે આવું ને તો સોસાયટીવાળા સંભળાવે છે. આજુબાજુવાળા છે ને સરખા મોઢે વાત પણ નથી કરતા આપણી સાથે. સવારે હું પૂછવા ગઈ કે પેલી શાકવાળી પેલી કાંતા આવે છે તો મને સરખો જવાબ પણ ના આપ્યો. હા, લોકોને તો એમ છે ને કે આપણે મોટું પાપ કરી બેઠા છીએ, મોટો ગુનો કરી બેઠા છે. પણ આ જવાનીના જોશમાં આ આજકાલના છોકરાઓ છે ને મા બાપનું કોઈ વાતે માનતા નથી, પોતાનું ધાર્યું જ કરે છે. પ્રેમમાં એટલા આંધળા બની જાય છે ને કે બીજાનો તો વિચાર જ નથી કરતા. ખરેખર આ છોકરાઓને ક્યારે બુદ્ધિ આવશે, ક્યારે ખબર પડશે કે આ ખોટું થઈ રહ્યું છે. આવું ન કરવું જોઈએ આપણે.
હા 10 પેટી મળી જશે, પણ આગળનું પેમેન્ટ આજે ક્લિયર કરાવવું પડશે. હા હા, હું સંજયને મોકલું છું. ના ના, આજે જગ્યા ચેન્જ કરી છે, સંજય સાથે વાત કરી લે છે. ઠીક છે. હા ડાર્લિંગ, બોલ. હું એમ કહું છું કે આજે તમારે કંઈ કામ છે શું? તને જોવો એના સિવાયનું કહું છું. બસ મને એક જ કામ છે, ફક્ત અને ફક્ત તારી સામે બેઠો રહું ને તને જોયા કરું. અચ્છા, મને જોયા કરશો તો બાકીના તમારા જે કામ છે એ કોણ કરશે? એ તો ફોન પર થઈ જાય છે, મારે ક્યાં કંઈ જવું પડે છે? સિરિયસલી કહો ને, તમારે કંઈ આજે બહાર જવાનું છે? ના, એમ જવાનું તો નથી. ક્યાં જવું છે? ક્યાંક ફરવા જવું છે? આઉટ ફરવા ઓફ કન્ટ્રી? ફરવા તો નથી જવું, પણ હું એમ કહું છું કે આપણે ગામડે મમ્મી પપ્પાને મળી આવ્યા, તો હવે આપણે અહીંયા મારા મમ્મી પપ્પાને પર મળી આવીએ. હે ભગવાન, તું તારા મમ્મી પપ્પાને ભૂલી જા, બરાબર? મને ખબર છે કે તારા મમ્મી પપ્પા ક્યારેય આપણા બેનો સ્વીકાર નહીં કરે. પણ એ પછીની વસ્તુ છે ને કે સ્વીકારે કે ન સ્વીકારે, પણ મારું મન છે એમની પાસે જવાનું. અને આટલા દિવસ થઈ ગયા છે, મને એવું લાગે છે કે મમ્મી ને પપ્પાને છે ને જે ગુસ્સો હતો ને બધો ઉતરી ગયો હશે. આપણે પ્લીઝ જઈ આવીએ, ખાલી એકવાર એમનું મોઢું જોઈ લઈએ. અરે પણ એમનું મોઢું જોઈને તારે જવું કે આખી જિંદગી તેમના મોઢા તો જોયા છે, હજી તારો તું ધરાઈ નથી એમના મોઢા જોઈને કે હજી તારે એમની. તમે આવું શું કામે કહો છો? આપણે ત્યારે વાત થઈ હતી ને, તમે કીધું હતું ને કે આપણે જાશું એમ. એ ભગવાન, તમને કંઈક કહો ને એટલે તમે યાદ રાખો ને રાખો જ. મેં કીધું હતું તને લઈ જઈશ, પણ મતલબ નથી ત્યાં લઈ જવાનું, ખોટું એમની સાથે ખોટી માથાકૂટ કરવી. કંઈ માથાકૂટ નહીં થાય, પપ્પા કંઈ નહીં બોલે, મમ્મી કોઈ ઘરમાં કંઈ નહીં બોલે, પણ પ્લીઝ એકવાર આપણે જઈ આવીએ ત્યાં. એક તો તું તારા ભોળો માસૂમ છો ચહેરો મારી સામે લાવે ને બધું રિક્વેસ્ટ કરે ને તો પછી મારાથી તને ના નથી પડાતી, તો ખબર? માની જાઓ ને, ચલો ને આપણે જઈએ પ્લીઝ. હે ભગવાન. અને કોઈ ત્યાં ખરેખર કોઈ કાંઈ નહીં બોલે, કોઈ છે ને તમારી સાથે ઝઘડો નહીં કરે. હવે બોલે તો શું છે કે આ તારા બાપુજી છે ને એટલે હું સાંભળી લઉં છું, બીજા કોઈની હિંમત નહીં કે આપણી સામે કંઈ બોલી શકે. હા, અને જો એવું કંઈ લાગશે તો હું જ ઈ લોકોને નહીં બોલવા દઉં, પણ આપણે જઈએ આજે. મને એવું લાગે છે કે કદાચ ઈ માની જશે ને આપણી સાથે સંબંધ સારા કરી લેશે. સંબંધ ખરાબ હોય ને એ જ સારું, સારા કરીને રોજ ના જવું. તમને કોણ કહે છે રોજ ત્યાં આવવાનું? તમે તમારું કામ કરજો ને, હું જઈશ ને ત્યાં. હવે તમે કહો છો તો હાલો. ચલો. હા, નિકિતા, કેમ છો સસુરજી? હવે જો હું સંસ્કારી તો છું જ, પગે લાગુ તમને. પગે લાગ તારા બાપુજીને, મને નહીં હવે તારા બાપુજીને. એમને તો લાગી. રહેવા દે નાટક બધા હવે. અરે સુનો સસુરજી, હવે તમે જીત છે ને છોડી દો, બરાબર? હવે જમાઈ તરીકે મારો અને આ દીકરીનો તમારી સ્વીકાર કરી લો, એમાં જ તમે સુખી રહેશો ને ખુશ રહેશો. હા, હવે મારી દીકરીએ તમને પસંદ કર્યા છે એટલે અમારી ઈચ્છા હોય કે ન હોય તમને જમાઈ ગણવા જ પડશે ને અમારે. અરે ગણવા જ પડે ને, એમ પણ અમારામાં કમી શું છે? અને તમે કહેતા હોય ને તો આ તમારા સોફા બોફા જૂના થઈ ગયા છે, બહુ નવા નખાઈ દઈએ. કચરું મચરું કેવું છે? ના આવો ભાઈ, તમારા પૈસા તમને મુબારક. અમારે જે કંઈ છે ને એ રહેવા દો, અમારે કાંઈ બદલવા નથી થતું. અરે પપ્પા, હવે ભૂલી જાઓ ને બધી વાતને. ક્યાં સુધી આમને બધું મનમાં રાખશું? અમે જો ગામડે એમના મમ્મી પપ્પાને મળી આવ્યા, એ લોકોને કંઈ વાંધો નથી. અને હું આજ છે ને 4-5 દિવસ પછી એટલા માટે જ આવી છું, મને એમ હતું કે કદાચ તમને ગુસ્સો ઉતરી ગયો હશે, પણ નહીં, તમને તો હજુ એમને એમ જ છે. હવે જવા દો ને બધી વાતને. બેટા, તે જે પગલું ભર્યું ને એ તને આસાન લાગે છે. એક પરિવાર તરીકે કે એક મા બાપ તરીકે એની શું વેદના હોય ને એ તને અત્યારે નહીં સમજાય. અરે આ શું વેદના ને આ બધું છોડો, બરાબર? હેપી રહો ને ખુશ રહો,
બરાબર. તમારે તો ખુશ થવું જોઈએ કે આટલા બધા રૂપિયાવાળા પરિવારમાં એને લગ્ન કર્યા છે, બરાબર. અને એની જિંદગી છે ને હવે સુધરી ગઈ છે, બરાબર. એને લાઈફમાં જે જોઈતું હતું એ મળી ગયું, બસ તમારે ખુશ રહેવાનું. આ તમે જે અત્યારે ગુમાન કરો છો ને એ હાવ વ્યર્થ છે તમારું. તમને એમ કે અમારી પાસે પાવર છે, પૈસા છે, એટલે અમારું કોઈ કંઈ ઉખાડી નહીં કે એમ. ના જ ઉખાડી શકે. તમે બિલકુલ સાચું કહ્યું. પૈસા ને પાવર હોય ને એને બધા માણસો ઝૂકે. અરે આ શહેરમાં કેટલા તમારા દુશ્મનો છે. ક્યારેક કોઈક તમને અડી જશે ને તો તમારું જીવન છે ને પૂરું કરી નાખશે. એ તમને ખબર છે? પપ્પા પ્લીઝ હવે રહેવા દો ને. અને તમે છે ને હવે પપ્પાની સામે બોલો માને. એ ખોટા કામની છે ને કોઈ આવરદા નથી હોતી. કંઈક સારા કામ કરો ને તો ઠીક છે. આ તો તમે ગોરખ ધંધા કરો છો રૂપિયા માટે થઈને. આ બધા ભાષણ છે ને કોણ લોકો આપે ખબર? જે ડરપોક હોય, બધાથી બીતા હોય. અમે છે ને સિંહનું ચીકરું રાખીએ છીએ. મારવાથી કે મરવાથી આપણે બીતા નથી. અને કોઈની હિંમત નથી કે મને આંખ ઉઠાઈને પણ જોઈ શકે. તો તમે એ બધી તમે વાત તો રવા જ દેજો. અરે ભાઈ, શેરની માથે સવા શેર હોય છે આ દુનિયામાં. એટલે તમે છે ને એક ખોટો ફાંકો છોડી દેજો કે મને કાંઈ નહીં થાય. કાલે હવે તમને કંઈ થઈ ગયું ને તો મારી દીકરી છે ને ભર જુવાનીમાં વિધવા થાય અને આખી જિંદગી એને છે ને એકલા જીવવું પડશે. નિકિતા, મને નહોતી ખબર કે તારા બાપો છે ને આટલો ડરપોક છે. શાંતિ, એમની સાથે સરખી રીતે વાત કરો. પપ્પા, મમ્મી ક્યાં છે? ભાભી ક્યાં છે? બધા ક્યાં છે? અરે આ તારું કાળું મોઢું જોવા છે ને કોઈ નવરું નથી. એ બધા બહાર ગયા છે આમે. અને જો આજે પગ મૂકો નહીં મૂકો, હવે પછી મારા ઘરમાં છે ને તું પગ નહીં મૂકતી. અમે તારા મા બાપ નથી અને તારો પરિવાર નથી. તું આવતી નહીં આ ઘરમાં બીજી વખત તારું કાળું મોઢું બતાવવા માટે થઈને. જોઈ લીધું ને, હું તને ના જ પાડતો હતો કે તારે તારા બાપુજીના ઘરે ના જવું જોઈએ. કારણ કે છે ને તારા બાપુજી તને ક્યારેય નહીં સ્વીકારે. તો આજ પછી અહીંયા પગ મૂકો છે ને વ્યર્થ છે. ક્યાંથી સ્વીકારે? જીવતે જીવ મારી નાખ્યા છે એને અમને. ક્યાંય ગામમાં પગ મૂકવા જવાનું જ રહેવા દીધું અમને. અરે એને કંઈ બહુ મોટું કાંડ નથી કરી નાખ્યો છે. એને તો લગ્ન કરી નાખ્યા છે. અને એ તમારું તો સારું, અને પાછળ તમારે ખર્ચા ન કરવા પડ્યા. સીધા હું લઈને જતો રહ્યો એટલે તમે તો બિલકુલ ફ્રીમાં ચિંતામુક્ત થઈ ગયા. એક બાપની વેદના શું હોય ને એ તમને ક્યાંથી સમજાય? તમે તો બસ તમારા ખોટા કામોમાં રચ્યા પચ્યા રહો છો. અને બસ તમારે તો શું છે કે બંદૂકની અણીએ કામ કરવાના, રૂપિયા આપીને કામ કરવાના. એટલે તમને અત્યારે આ છે ને પરિવારની વ્યથા નહીં સમજાય. તું શું વિચારે છે? ચાલ. હા હવે નીકળ બેટા, તું જા મારી દીકરીને હાથે. અમારે અહીંયા આવવું નથી. આ તો આને બહુ ઈચ્છા હતી ને તમારી પાસે તમારા ભાષણ સાંભળવાની, એટલે આ આવી ગયા. બીજી વાર તમારા ઘરે નહીં આવીએ બસ. હા નહીં આવતા, કોઈ દિવસ નહીં આવતા. મારે તારું મોઢું નથી જોવું બીજી વખત. અને હું મરી જાઉં ને તોય તું નહીં આવતી તમ તારે. સારું, ચાલો, મોઢું નથી બતાવું. જરાય શરમ જેવું છે કે મા બાપની સાથે કેવી છેતરપિંડી કરી, કેવો પ્રેમમાં દગો દીધો. મા બાપને તો જાણે કંઈ સમજતા જ નથી આજના છોકરાઓ. અને બસ પોતાને પ્રેમ થઈ ગયો એ વ્યક્તિ એને મહાન લાગે છે. બસ થઈ ગઈ તારા જીવને શાંતિ. મેં પહેલા જ ના પાડી હતી કે રવા દે, નથી જવું. આ કહીને 17 વાતો. હવે એમણે આપણી સાથે સંબંધ કાપી નાખ્યો છે ને તો ભૂલી જાતો તારા મા બાપને. હવે એમ સમજ કે તારા મા બાપ હતા, છે નહીં, અને આજ પછી એમના ઘરે જવાની વાત નહીં કરતી. તમે અત્યારે તમારું મોઢું બંધ રાખશો? શું મોઢું બંધ રાખે? તને ખબર છે ને હું કોઈનું સાંભળતો નથી. આ તારો બાપ છે એટલે મેં એટલી એમની વાતો સાંભળી લીધી. હા તો અને એમાં બીજું કોઈ હોત તો હું નેટ ઠોકી નાખત એને. એને તમને કઈ એવા શબ્દ નથી કીધા? બરાબર છે કે તમે એને મારવાની વાત કરો છો? શબ્દ નથી કીધા એટલે મને નીચો દેખાડે છે એનાથી. એને તમને નીચે નથી દેખાડ્યા,
તમે એની દીકરી સાથે લગ્ન કર્યા છે અને દુઃખ થાય છે એટલે કીધું છે. અને છે ને ઓલરેડી એને ઘણું બધું કહી દીધું છે. અત્યારે છે ને મારે તમારું સાંભળવાની મારામાં ત્રેવડ નથી, એટલે તમારું મોઢું બંધ રાખો. હવે જમવાનું શું કરવું છે? મંગાવી લઉં કે તું બનાવે છે? બહારથી મંગાવી લ્યો. મને પહેલાં એવું હતું કે હાલ તું ઘરે આવી ગઈ છે તો ઘર સંભાળી લેશે, પણ તો મને ઘર સંભાળું જ છું ને, નથી સંભાળતી એવું તો નથી ને, પણ અત્યારે નથી હું એટલી મેન્ટલી કેપેબલ. મારા મમ્મી પપ્પાએ મને ઘરમાં આવવાની ચોખ્ખી ના પાડી દીધી છે. અત્યારે તમે ઉલટાના એવી રીતે અપશબ્દ બોલો છો તો દુઃખ તો થાય ને. મને સંભાળવાની જગ્યાએ પોતે મને સંભળાવે છે. હવે શું કરવું તારું એ ખબર નથી પડતી મને. તમારું શું કરવું એ મને નથી સમજાતું. બીજું કોઈ હોત તો મારી દેત ને આમ કરી દેત ને, બસ એ જ કરો. આ તને ખબર જ છે કે હું ઈ જ છું. પણ તો એ બીજા માટે રહ્યો ને, ઘરના માટે નહીં ને. ઘરના આપણને ઘરના માને છે. માને જ છે, એટલા માટે જ છે ને તમારી સામે કંઈ બોલતા નથી. એ જે પણ કહેતા હતા એ મને કહેતા હતા, તમને નહોતા કહેતા. આટલું બધું તો બોલી ગયા છે, બાકી શું રહ્યું છે? શું થયું પપ્પા? તબિયત નથી સારી? અરે તમે ગયા ને પછી નિકિતા એનો ઘરવાળો આવ્યો હતો, ઓલો ગુંડો. શું? હા બેટા, આ તો સારું છે તમે હતા નહીં આવ્યા. આપણી દીકરી તો હાવ નફ્ફટ થઈ ગઈ. એ આવીને પાછી મને સલાહ આપતી હતી કે બાપુજી આ બધું ભૂલી જાઓ. હવે પોતે કરેલ કર્મ જ્યારે સારું હોય ને, સારું કામ કર્યું હોય ને, એમ મને કહેતી હતી કે બાપુજી બધું ગામ તો વાતો કર્યા કરે, અમે સુખી છીએ અત્યારે. એ સુખને હું ધોઈ પીવું હતું, આવા સુખને જેમાં મા બાપની ઇજ્જતને તમે ધૂળધાણી કરી નાખી. સારું થયું આપણે ઘરે નહોતા તે. મારે તો એનું છે ને મોઢું જ નહોતું જોવું. એને પગ નહીં મૂકવા દેવાનો. મેં ના જ પાડી બેટા હવે કે આ છેલ્લી વખતે પગ મૂકો ને મૂકો. હવે પછી ને મને મોઢું દેખાડવા નહીં આવતી. હું મરી જાઉં ને તોય નહીં આવતી તમ તારે. અને મારે તો એનું મોઢું કોઈથી જોવું જ નથી. કાળમુખી આવ ઘરને લાંછન લગાડતી ગઈ. એને શરમ નહીં આવતી હોય, અહીં હું મોઢું લઈને દોડી આવી છે. પપ્પા હમણાં ત્યાં પ્રસંગમાં ગયા ને, ત્યાંય બધા પૂછતા હતા અને કે કેમ તારા સસરા નહીં આવ્યા? તમે કીધું એમની તબિયત સારી નથી ને એટલે અમે 3 જણા આવ્યા છીએ. અને નિકિતા બેન વિશે પૂછતા હતા બધું. અને બધી જગ્યાએ આપણી ચર્ચા હાલતી હતી. હા બેટા, આપણી દીકરીએ એવું ખોટું કામ કર્યું છે કે આપણી ઇજ્જતના ધજાગરા ઉડાડ્યા છે ગામ આખામાં. સાચું કહું પપ્પા, બહુ બધા જણ જોડેથી આવું બધું સાંભળ્યું ને, એટલે આ વખતે તો મેં એ લોકોને જવાબ આપી દીધો સામા મોઢે કે એણે જે કર્યું એ એના રસ્તે ને અમે અમારા રસ્તે. હવે અમારા એની સાથે કોઈ સંબંધ નથી. અને હા, બીજી વાર એ આ ઘરમાં પગ ન મૂકવી જોઈએ. અરે આપણે એની સાથે કંઈ સંબંધ જ નથી રાખવા. મેં ચોખ્ખા શબ્દોમાં કહી દીધું એને કે હવે પછી કોઈ દિવસ મારા ઘરમાં તો પગ નહીં મૂકતા. અને બીજી વાત એ કે હવે બાર પ્રસંગ હોય ને તો તમે જઈ આવજો, હું નહીં જાઉં. ભાઈ કોઈ પ્રસંગમાં જવાનું મન નથી થતું. એ બાના કાઢીને ટાળી દઈશું. હમણાં તો ક્યાંય જવાનું મન નથી થતું. મને બોલા આપણા બધા સંબંધીઓ આવ્યા હોય ને એના પ્રસંગમાં ઈસાઈ કરીને પૂછે કે તમારે નિકિતાને હગાઈ નથી કરવાની, નિકિતાને હગાઈ નથી કરવાની, એમ કરીને મેણા ટોણા મારતા હતા. બોલો, એ જાણી જોઈને વાતો કઢાવવાની કોશિશ કરતા હોય કે આ લોકો શું કહે છે. જોયું તો ખરા સાચું ખોટું શું છે. એ આ દુનિયા છે ને, તમારું જખમ હોય ને એની ઉપર મીઠું મરચું ભભરાવામાં નંબર 1 છે. કંઈ નહીં પપ્પા, પણ હવે તો જગ જાહેર થઈ ગયું ને, કહી દીધું ને હવે કે હવે અમારા એની સાથે કોઈ એવા સંબંધ છે જ નહીં, એટલે હવે આપણને કોઈ પૂછે પણ નહીં. હા, આ તકલીફ અને આ માનસિક વ્યથામાંથી છે ને આપણે ઝટ બહાર નીકળવાનું છે. નકર છે ને આપણને રોજગાર ધંધા વગરના કરી દેશે અને માનસિક બીમાર કરી દેશે. અને હવે કદાચ એ મરી જાય ને તોય આપણે એને યારે કાંઈ લેવા દેવા નહીં. બસ, કારણ કે કેવું નામ હતું તમારું સમાજમાં
બધું પાણીમાં દાવા દીધું એણે. હવે તો મમ્મી વાતો થતી પણ બંધ થઈ ગઈ છે, એટલે હવે આપણે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા સાચી વાત છે તારી. પપ્પા, તમને કંઈ સમાચાર મળ્યા? કોના? આપણા પેલા સંજયભાઈ હતા ને, એમને એટેક આવ્યો હતો. શું થઈ ગયું એ ભાઈને? ખબર નહીં, કંઈક એમને કંઈક ટેન્શન હશે કે શું ખબર નહીં, એ વાતની તો જાણ નથી થઈ, પણ એમને એટેક આવ્યો ને, એ હોસ્પિટલમાં છે અત્યારે, થોડા સિરિયસ છે. બિચારા હજી 2 છોકરા નાના છે ને. પપ્પા, તમે પણ છે ને ટેન્શન ના લેતા, કારણ કે આવું બધું સાંભળું છું ને તો મને ડર લાગવા લાગે છે. જો તમને કંઈ થઈ જશે ને તો અમારું શું થશે? મને કંઈ નહીં થાય બેટા, છે હવે ટેન્શન, પણ હવે ધીરે ધીરે બધું સારું થઈ રહ્યું છે. અને આ જો હમણાં હું મંદિરે ગયો હતો ને, ત્યાં 2-3 જણા સાથે બેઠો, કોઈ વાત કંઈ હવે કોઈ જૂની ઉખેડતા નથી, એટલે સારું છે. અને હું કંઈ બધું યાદ કરતો નથી, અને કોઈ એવું કહે તો ત્યાંથી ચૂપચાપ નીકળી જાઉં છું. અને હવે બધું ભૂલાઈ ગયું છે, ઘણો સમય થઈ ગયો ને એટલે. હા, હવે મારે ચાલવા જવાનું નક્કી કરવાનું છે રોજ. હા, હું એ જ કહેવાની હતી, તમે છે ને રેગ્યુલર ચાલવાનું રાખજો. બાપુજી, તમે વાત સાંભળી? કઈ વાત? આ ગોવિંદ દારૂમાં પકડાઈ ગયો. હા, અને 6 મહિનાની જેલ થઈ છે. તે તો ખોટા કામ કરે એનું પરિણામ ખોટું જ હોય ને ભાઈ. હા, પણ એને ક્યાં નવાઈ છે? એ તો આવું કેટલી વાર પકડાય છે ને કેટલી વાર છૂટી જાય છે. હા, એની પાસે પૈસા છે, એટલે કોકને રૂશ્વત ખવડાવી અને જેલમાંથી પાછો છૂટી જાય જામીન પર. અને ત્યારે નિકિતા નહોતી કહેતી કે મહિનામાં 20 દિવસ તો એ જેલમાં જ હોય, એટલે આ કંઈ નવાઈ નથી. અરે દર વખતે તો આ શહેરના જ પોલીસવાળા લઈ જાય, પણ આ વખતે તો ગાંધીનગરથી ક્રાઇમ બ્રાન્ચવાળા આવ્યા હતા, એ એણે પકડ્યો છે, એટલે એ હવે છૂટે એમ નથી. હા, પણ આ ગોરખ ધંધા કરે આજની તો કાલે પછી શહેરને ને રાજ્યમાં મોટી વાતો થતી હોય તો પછી આવા ક્રાઇમને ડામમાં જ પડે ને. સરકારનું નાક કપાતું હોય આમાં. હા, અને ક્યાંક ફરિયાદો થતી હોય, ફરિયાદ થાય તો કામ તો કરવું જ પડે ને સરકારને. અને પાછું કાલે એણે કોઈને સરી પણ મારી હતી. હા, એ સરી મારીને એની ઓળખાણ ગાંધીનગર સુધી હશે, એણે ફોન કરી દીધો, આવીને પકડી ગયા, અને દારૂ ઘણોય પકડ્યો એની પાસેથી. હા, પણ એનું કામ જ આવું છે તો શું કરવું? આપણી દીકરીને કંઈ ખબર ન પડે, બસ કોણ જાણે હું એનામાં જોઈ ગઈ ને. પપ્પા, આ આપણી દીકરી નહીં કરવાનું. હવે છે ને એ આ ઘરની દીકરી નથી. તારી વાત એ સાચી છે બેટા. હા, અને મમ્મી, તમે પણ કાંઈ નિરાશ નહીં થતા. હા બેટા, પણ તોય થોડુંક દુઃખ તો લાગે ને, ગમે એમ તો મારી દીકરી કહેવાય ને. દીકરી હોય ને એને દીકરી કહેવાય, પણ આ તો કપાતર હતી, જેણે આપણા ઘરની આબરૂ ન રાખી. બહુ સમજાવી તોય. છડે ચોક નીલામ કરાવી આવરું ને. આપણા નસીબ ખોટા. હું શું કહું છું, હા, આ ગોવિંદને પોલીસ પકડીને લઈ ગઈ છે તો નિકિતા એકલી પડી ગઈ હશે ને? એકલી પડી ગઈ હોય તો શું છે, એકલી જ હોય ને. હવે એને કરમ ભોગવે છે, સમજે તું? પણ જો તમે એના ભાઈ છો, માન્યું કે નાદાનીમાં એણે ભૂલ કરી હશે, એકવાર આપણે એને જઈને જોઈ તો આવીએ કે કેવી સિચ્યુએશનમાં છે. નાદાનીમાં છે ને આવી ભૂલ ન થાય, સમજે તું? અને હું એનું મોઢું જોવા નથી માંગતો હવે. જો એણે ભૂલ કરી છે, આપણે માનીએ છીએ, પણ એકવાર, ખાલી એકવાર આપણે એને મળીને આવીએ તો એ કેવી છે, કેવી હાલતમાં જીવે છે. મારું મન ખબર નહીં, જ્યારથી ખબર પડી ને ત્યારથી અંદરથી આમ અચકાયા કરે છે કે એકવાર એમને મળવું જોઈએ. જો તને બહુ ઓલું થતું હોય ને તો તું એકલી મળી આવજે, મારે એનું મોઢું જોવું નથી જોવું, સમજે તું? સારું, હું એમને મળીને આવીશ, પણ તમે મમ્મી પપ્પાને અત્યારે વાત ના કરતા.
હા, હું વાત નહીં કરું, પણ મારી પણ એક વાત સાંભળજે. હા, તું મળવા ભલે જા, પણ એને પાછી આ ઘરમાં નહીં લાવતી, સમજી તું? નકર તારી જગ્યા પણ આ ઘરમાંથી જશે. બસ. ના, નહીં લઉં. પણ બસ મારે ખાલી એકવાર એમને મળવું છે. એકવાર મળી આવી બરોબર, પણ મને છે ને જરા કંઈ ઈચ્છા નથી. તું વિચાર તો કર, આપણા ઘરની ઇજ્જત કેવી હતી, હે? અને અત્યારે જો એના લીધે અત્યારે તો જો કે ઘણી વાતો થતી બંધ થઈ ગઈ છે, પણ મને તો હજી એની ઉપર એટલો જ ક્રોધ છે. હા. સારું, છોડો હવે એ બધી વાતો. તો અને બીજી બધી વાત છોડને, આ થોડાક દિવસ પછી તારી બેનના લગ્ન છે ને, એનું નથી વિચાર કરતી ને આ તારી નપાવટ નણંદ છે એનો વિચાર તને આવે છે. હા, સારું, હવે નહીં કરું વિચાર એના પણ આ તો બસ મને જે મનમાં લાગ્યું ને એ મેં તમને કીધું. જો મમ્મી પપ્પાને તો હું કહી ના શકું, જો એમને કહેવા જઈશ ને તો એમને દુઃખ થશે કે આટલું બધું કરીને ગઈ તોય વહુ હજુ એના વિશે વિચારે છે. એટલે મેં તમને યોગ્ય સમજ્યું કે હું તમારી સાથે વાત કરું. હા, જો હું એકવાર એને મળીને આવીશ ને પછી ક્યારેય એને મળવાનું નહીં કહું કે એની કોઈ વાત નહીં કરું. હા, બસ તમ તો પ્રેમથી જા, બરોબર? અને હા, કાલ કે પરમ દિવસે આપણે ખરીદી કરી આવશું. તારે સાડી લેવી હોય જે લેવું હોય ને એ સમજે. હવે લગ્નના ઝાઝા દિવસની તો વાર નથી તારા બેનના. હા, હા, પણ હું શું કહું છું, હા, મારી ઈચ્છા એવી છે કે હું પહેલી વાર એમને મળવા જાઉં છું તો હું એમને કંઈક આપું તો. શું આપવું છે હવે તારે? હા, 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 એણે એટલું આપી દીધું એ તો તને ખબર છે ને. હે, બહુ સમજાવી હતી પણ ન સમજી, એટલે છે ને તારે કાંઈ એને દેવાની જરૂર નથી. આપણી ફરજમાં આવે છે. હું એને બેન નથી માનતો, એટલે મારી ફરજમાં તો કંઈ નથી આવતું. જો આપણા કહ્યા પ્રમાણે એણે કર્યું હોત ને તો ફરજમાં આવત, પણ હા, તને તો ખબર જ છે ને કે એણે શું કર્યું છે, એટલે જરી કંઈ આપણી ફરજ નથી. અરે આ આખી સોસાયટીમાં કાંઈ પ્રસંગ હોય કે કાંઈ ઉત્સવ હોય ને તો પપ્પા પાસે બધા આવતા, એ તો તને ખબર છે ને. પણ જ્યારથી આ નાલાયકે આ પગલું ભર્યું છે ત્યારથી કોઈ આપણા ઘરે બેસવા પણ નથી આવતું. સમય સંજોગે બધું સારું થઈ જશે અને જે થાય છે ને એ સારા માટે જ થાય છે. નિકિતાબેન, શું થયું નિકિતાબેન? તમે ભાભી અહીંયા અચાનક? નિકિતાબેન, તમારી તબિયત તો સારી છે ને? ભાભી, મારી તબિયત તો સારી છે, પણ તમે અચાનક અહીંયા કેમ? મને બીજું કોઈનું આવ્યું? તમને તો ખબર છે ને કે હવે ઘરમાં બધા તમને ભૂલી ચૂક્યા છે. અને સાચું કહું ને તો મારું મન નહોતું માનતું. મને જેવી ખબર પડી કે ગોવિંદને પોલીસ પકડીને લઈ ગઈ છે તો મારાથી નહીં રહેવાયું. મને થયું લાવું હું તમને મળતી આવું, એટલે તમારા ભાઈની પરમિશન લઈને હું અહીંયા આવી. ભાભી, એમાં તમારા કોઈનો વાંક નથી. મેં કર્યું છે જેવું. હવે કદાચ મમ્મી ને પપ્પા મારાથી નફરત કરે તો મારે એની નફરતને સહન કરવી પડે એમ છે.
ના નિકિતાબેન, એવું નથી. તમે જે કંઈ પણ કર્યું એ તમારી નાદાનીમાં કર્યું. અને માનીએ છીએ કે અમે તમને ઘણા સમજાયા, તમે નહીં સમજ્યા. પણ સાચું કહું ને તો તમારા વગર ઘર એટલું સૂનું લાગે છે ને કે ગમતું નથી. અને મમ્મી પપ્પા ભલે નફરત કરતા હોય પણ ક્યાંક ને ક્યાંક એ તમને યાદ તો કરે જ છે. ભાભી, હું જ્યારે આવી હતી ઘરે એકવાર, તમે કોઈ નહોતું. મને એમ હતું કે મમ્મીને ને પપ્પાનો ગુસ્સો ઉતરી ગયો હશે, પણ નહીં, એ લોકો તો એમને એમ જ છે. અને મારા નસીબ જ એવા છે. તમને વાત મળી જ ગઈ છે એટલે મારે તમને કંઈ કહેવાની જરૂર નથી કે એ કેટલા સમયથી જેલમાં છે. મને ખબર છે નિકિતાબેન. ભાભી, હું છે ને એક એવા વ્યક્તિની પાછળ ગાંડી હતી કે જેનું પોતાનું કંઈ ભવિષ્ય નહોતું. આજે એ તો જેલમાં છે, પણ પાછળ હું ને મારા સંતાન. શું તમે તમે પ્રેગ્નેન્ટ છો? આ તો કેટલા સારા સમાચાર છે. શું સારા સમાચાર! વિચાર તો કરો કે મારા પેટમાં એનું સંતાન છે અને એનો બાપ આવા કાળા કામ કરીને જેલમાં છે અને અમારો આધાર આગળ પાછળ કોઈ નથી. મને નથી ખબર કે કાલ સવારે મારું ને મારા સંતાનનું શું થશે. એ જ વાત અમે તમને સમજાવતા હતા ને, પણ તમને એ વખતે સમજણ જ ના આવી. જો હજુ પણ મોડું નથી થયું, આપણે એબોર્શન કરાવી લે. નહીં ભાભી, એબોર્શન મારે નથી કરાવવું. મારી ભૂલની સજા હું આ બાળકને શું કામે આપું? આનો શું વાંક છે ભાભી? પણ નિકિતાબેન, આમ એકલા તમે ક્યાં સુધી તમે આવી રીતે રહેશો? હું રહીશ. મેં ભૂલ કરી છે ને તો એ ભૂલની સજા મારે ભોગવવી પડશે. અને મારું બાળક ગેરકાયદેસર તો નથી ને? મેં લગ્ન કર્યા છે ને? તમારી બધી વાત સાચી છે. હા તો બસ, મને થોડી તકલીફ પડશે પણ હું મારા બાળકને આ દુનિયામાં લઈ આવીશ. અબોર્શન તો નહીં જ કરાવું ભાભી. પણ નિકિતાબેન, અહીંયા તમારું સારવાર કરવાવાળું કોઈ નથી. તમારું ધ્યાન કોણ રાખશે? અને આવા સમયમાં એકલું રહેવું સારી વાત નથી. એ જે થાય એ ભાભી, પણ હું છે ને એ વસ્તુ માટે હું સહમતિ નથી આપતી. જો થઈ જશે કંઈકનું કંઈક. હું તો તમને ખાલી મળવા આવી હતી. સાચું કહું ને તો આ સાંભળ્યા પછી મારાથી ના રહેવાયું. પણ તમારા ભાઈએ મને એમ કહ્યું છે કે તું આ છેલ્લી ને પહેલી વાર મળીશ, અને જો ફરી તું મળવા ગઈ ને તો હું આ તને ઘરમાંથી કાઢી મૂકીશ. ભાભી, હું તમને કોઈને કાંઈ નથી કહેતી. હું સમજુ છું કે તમે તમારી જવાબદારીથી બંધાયેલા છો. મમ્મી પપ્પા મારાથી નારાજ છે. મેં એ લોકોને સમાજમાં ક્યાંય હાલવા જેવા નથી રહેવા દીધા. પણ હું મારી આ વાસ્તવિકતાને સ્વીકારવી પડે એમ જ છે ને કે મારા પેટમાં એનું સંતાન છે અને મારે એને ગમે એમ કરીને આ દુનિયામાં લઈ આવવાનું છે. હા, તમારી વાત સાચી છે. પ્રેમ ગમે એવો હોય, નિભાવો તો પડતો જ હોય છે. અને એમાંય પાછી આ તો તમારા પ્રેમની નિશાની થઈને, તો એને તમે કેવી રીતે આમ દૂર કરી શકો છો? બસ અફસોસ એ વાતનો છે કે એને આ વાતની ખબર નથી કે નથી હું એને ત્યાં મળીને કહી શકતી કે મારા પેટમાં એનું સંતાન છે. સાચું કહું નિકિતાબેન, બહુ મન થાય છે કે તમને અત્યારે જ ઘરે લઈ જાઉં અને મમ્મી પપ્પાને મનાવી લઉં. પણ વાત એટલા હદ સુધી પહોંચી ગઈ છે ને કે કોઈ નહીં માને આ વાતને. તમે ચિંતા કરો માં, હું બધી પરિસ્થિતિને સમજું છું. એટલે તો હું આટલા દિવસમાં મેં તમને કંઈ કીધું. એ જેલમાં તો કેટલા દિવસથી વયા ગયા છે. હું પ્રેગ્નેન્ટ છું એ વાતની ખબર એ મને ઘણા સમયથી પડી છે, પણ હું કોઈને હેરાન કરવા નથી માંગતી, ખાસ કરીને મારા લીધે. એટલે તમે છે ને હવે રડવાનું બંધ કરો અને છે ને શાંતિથી ઘરે જાઓ. મમ્મી પપ્પા કેમ છે? બધા મજામાં છે ને? બધા મજામાં છે. ભાઈ શું કરે છે? તમારા ભાઈ પણ મજામાં છે. બસ થોડા તમારાથી નારાજ છે.
અને હવે મેં તો તમને મામી બનાવ્યા, હવે તમારે મને ફઈ ક્યારે બનાવી છે? બસ બહુ જલ્દી જ બનાવીશ. અને સાંભળો મારી વાત, હું છે ને અત્યારે જાઉં છું, અને તમને કંઈ પણ જરૂર પડે ને તો તમે મને મેસેજ છોડી દેજો. પાકું. હા, હું તમને છે ને મેસેજ ડ્રોપ કરી દઈશ, અને એવી કોઈ મારે સલાહ જોતી હશે તો હું તમને ફોન કરી દઈશ. હા. અને મમ્મી પપ્પાને બને ત્યાં સુધી હું ટ્રાય કરીશ કે એ સમજી જાય અને તમે જલ્દી પાછા આવી જાઓ. ભલે થોડો સમય લાગશે કે ગમે તે થાય, પણ હું પ્રયત્ન જરૂર કરીશ. હા, હવે હું જાઉં છું, મોડું થઈ ગયું છે. હા. હા, ધ્યાન રાખજો. હા. નિકિતા, થેન્ક યુ સો મચ. તે મારી જિંદગીની સૌથી મોટી ખુશી તે આજે મને આપી છે. છે ને એકદમ તમારી જેમ. હા, આ બિલકુલ મારા જેવું દેખાય છે, પણ આના સંસ્કાર તારા જેવા હોવા જોઈએ. હા, પણ એ મારા એકના હાથની તો વાત નથી ને, એને સંસ્કાર આપણે બેય આપવા પડશે. તમે છે ને આજ આની માથે હાથ મૂકીને કસમ ખાઓ કે તમે જે આ બધા કામ કરો છો ને એ બધા બંધ કરી દેશો. અત્યાર સુધી તમે એકલા હતા, પછી તમારી જિંદગીમાં હું આવી, પણ હવે તો આપણું સંતાન છે ને, હજી તમારે આવા જ કામ કરવા છે? હું મારા દીકરાના માથે હાથ મૂકીને કહું છું, હું જિંદગીમાં એવું કોઈ કામ નહીં કરું જેના કારણે મારા દીકરા ઉપર ને તારા ઉપર કોઈ સંકટ ઊભું થાય. અને મેં મારી જિંદગીમાં જે પણ ખોટા કામ કર્યા છે ને એ હું પાછા ક્યારેય નહીં કરું. આજથી તું અને આપણો આ દીકરો જીવનની નવી શરૂઆત કરશે. હા, હવે છે ને મસ્ત હસીને તમે જુઓ. અને તારા મમ્મી પપ્પા કોઈ આવ્યું હતું તારી પાસે? કોઈ નથી આવ્યું. મને આજે ખબર પડી કે મા બાપને એના સંતાન પ્રત્યેની કેવી લાગણી હોય છે. જ્યારે હું જેલમાં હતો ને મને ખબર પડી કે મારું એક સંતાન આવ્યું છે આ દુનિયામાં અને હું એનાથી દૂર છું. એ સમયે જે પીડા મેં ભોગવી હતી ને, ખબર પડી ગઈ છે કે એના મા બાપને જેટલું દુઃખ, જેટલી લાગણી એના સંતાન પ્રત્યે હોય છે. સંતાન દુઃખી થતું હોય, હેરાન થતું હોય તો એના મા બાપ કેટલા પીડાતા હોય છે. એટલે પોતાના તારા મા બાપથી દૂર કરીને બહુ મોટું પાપ કર્યું છે. બસ હવે તમે છે ને એ બધી વાતને ભૂલી જાઓ. પણ હવે છે ને મારી એવી ઈચ્છા છે કે આપણે છે ને એકવાર મમ્મી પપ્પા પાસે લઈને આને જાય. મને ખબર છે જેમ આનું મોઢું જોઈને તમે બદલી ગયા ને એમ મમ્મી પપ્પાનો ગુસ્સો ઉતરી જશે. હા, તો હવે આપણે મોડું નથી કરવું અને અત્યારે જ આને લઈને આપણે તારા મમ્મી પપ્પાના ઘરે જઈએ. પાકું? એ કંઈ બોલશે તો તમે સાંભળશો? હું એમની માફી માંગી લઈશ, એમના પગે પડી જઈશ. કારણ કે જે રીતે હું દુઃખી થયો છું એ રીતે હું એમને દુઃખી કરવા નથી માંગતો. અત્યાર સુધી મારા કારણે એમને ઘણું દુઃખ વેઠ્યું છે, પણ બસ હવે નહીં. હવે મારે ને તારે અને આ બાળકે જિંદગીની નવી શરૂઆત કરવાની છે અને એ જિંદગીની શરૂઆત અને
આપણે પણ ત્યારે જ ખુશ રહી શકશું કે જ્યારે તારા મા બાપ ખુશ હશે. હા. ચાલ તો હવે આપણે નીકળીએ. હવે શું લેવા આવ્યા છો? હું પોતાની ભૂલની માફી માંગવા માટે આવ્યો છું. જો મેં બહુ મોટી ભૂલ કરી હતી તમારી દીકરી સાથે લગ્ન કરીને, અને હવે મેં મારા બધા જ જે જૂના ધંધા હતા એ બધા મૂકી દીધા છે, અને આજથી હું મારા બાળક સાથે મારી જિંદગીની નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું. અને મને આજે ખબર પડી છે કે મા બાપને એમના સંતાન પ્રત્યેનું કેટલું દુઃખ હોય છે, કેટલી લાગણી હોય છે. અને મેં તમને તમારી દીકરીથી દૂર કરી, મેં બહુ મોટું પાપ કર્યું છે. અને મને ખરેખર સમજાઈ ગયું છે કે માણસે હંમેશા સાચા રસ્તે ચાલવું જોઈએ. ખોટા કર્મોનું ખોટું ફળ હોય છે. અત્યાર સુધી મેં જેટલા પાપો કર્યા છે એની સજા મેં ક્યાંક ને ક્યાંક આડી અવળી રીતે ભોગવી જ છે. અને હું નથી ઈચ્છતો કે મારા પાપોની સજા મારા સંતાનને મળે. અને હવે હું તમને વિશ્વાસ આપું છું કે હું જીવનમાં કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ નહીં કરું અને હંમેશા સાચા માર્ગે ચાલીશ. પણ ભાઈ, તમને એટલી વિનંતી છે કે તમે ફક્ત એકવાર તમારી દીકરીનો અને મારો સ્વીકાર કરી લો. કારણ કે તમારાથી દૂર થયા પછી એને ભાન થઈ ગયું છે કે એણે ખોટો પગલો ઉઠાવ્યો હતો. હા બેટા, સમય પ્રમાણે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ મોટી વાત છે. અને જો દુનિયાનો નિયમ છે, કર્મનો સિદ્ધાંત છે કે ખોટા કર્મ કરીએ તો એનું પરિણામ પણ આપણે ભોગવવું પડે. આપણે બાવળ વાવીએ તો પછી કેરી ખાવા ક્યાંથી મળે, સીધો નિયમ છે. અને એટલે જ આ સમાજમાં રહેવું હોય તો સારા કર્મો સાથે જોડાઈને આપણે જીવવાનું હોય છે, સારા સંસ્કાર કેળવવાના હોય છે. અને આપણા કરેલા ખોટા કર્મો આપણા સંતાનોને ભોગવવા પડતા હોય છે. અને બસ હવે તમે ખરા દિલથી પ્રાયશ્ચિત કરો છો ને, તો અમારે તો બીજું શું જોઈએ. હા પપ્પા, મમ્મી, મને માફ કરી દો. આજે જ્યારે મારે સંતાન થયું ને ત્યારે મને ખબર પડી કે એક મા બાપ માટે એનું સંતાન શું હોય. ત્યારે તમે મને ગમે એટલું સમજાવતા ને મને કંઈ ખબર ન પડતી. પણ ભાઈ, અમારાથી ભૂલ થઈ ગઈ. હવે માફ કરી દો ને અમને. હા બેટા, મા બાપની વેદના જ્યારે આપણે પોતે મા બાપ બનીએ ને ત્યારે સમજાતી હોય છે. આપણે બીજાને કહેતા હોય ને તો એને નથી ભાન થતું, પણ જ્યારે પોતાનો અનુભવ હોય ને અને અનુભૂતિ થાય ત્યારે જ આ વસ્તુની એને ખ્યાલ આવે છે. કંઈ વાંધો નહીં, આખરે તું અમારો સંતાન છો બેટા. હા બેન, તને માફ કરું છું. હા, એ વાતનું તો મને દુઃખ છે કે તે આ ઘરની આબરૂ ન રાખી. પણ એક વાતની મને ખુશી છે કે તારી લીધે એક વ્યક્તિ સુધર્યો છે.